રેકોર્ડિંગ ઓન થઈ ગયું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપं કદા મह्यं દદાતિ સપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાनं च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्तकाञ्चन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम हरे हरे हरे. राम राम हरे शिला हरे। प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण मोहनसी प्रभु जी धन्यवाद प्रणाम. बोले ना हरे कृष्ण धीरज प्रभु जी. हरे कृष्ण. તો ગઈકાલે ખેતીમાં પ્રભુજી આપ 14મો અધ્યાય લીધેલો હશે. ગુણત્રય વિભાગ્યો નાનો અધ્યાય હતો પણ બહુ જ અગત્યનો અને બહુ સમજવા જેવો અધ્યાય હતો. કારણ કે આ અધ્યાયમાં ભગવાન આપણને ત્રિગુણી માયા વિશે બતાવે છે કે કેવા પ્રભાવ હેઠળ આપણે એના હેઠળ હોઈએ છીએ, કેવી રીતે આપણા ઉપર એની અસર થાય છે, એ ગુણોમાં આપણો ભાવ હોય તો કેવી રીતે આપણે કાર્યોમાં પ્રવૃત્ત થઈએ છીએ, કેવી આપણી વિચારધારણા હોય છે, કેવી મનસ્થિતિ હોય છે. અને સાથે સાથે ભગવાન પણ આપણને બતાવે છે કે ભાઈ કેવા ગુણમાં આપણે મૃત્યુ પામે તો કયા લોકમાં જઈએ છીએ. અને બહુ મહત્વનું જ્ઞાન એ છે અધ્યાયમાં કે ભાઈ એ ગુણત્રય માયાથી એટલે કે ત્રિગુણી માયાથી આપણને કેવી રીતે આપણે એમાંથી ઉગરી શકીએ, કેવી રીતે એમાંથી બહાર આવી શકીએ, અથવા કેવી રીતે એના દોરડાને આપણે કાપી શકીએ. એના સંદર્ભમાં ભગવાન આપણને બહુ સરસ ઉપાય બતાવે છે કે જે મારી શરણાગતિ લે છે એ તરત જ આપણને ત્રિગુણી માયાને ઓળંગી જાય છે. તો ગઈકાલના અધ્યાયમાં જે છેલ્લો શ્લોક હતો એના સંદર્ભમાં આપણે આ કનેક્ટિંગ લિંક તરીકે છે આ 15મો અધ્યાય અથવા તો 15મો અધ્યાય આપણે લેશું જેનું નામ છે પુરુષોત્તમ યોગ. તો ગઈકાલે 14મા અધ્યાયમાં 27મો શ્લોક હતો જેમાં ભગવાન કહે છે કે અને હું જ એ નિરાકાર બ્રહ્મનો આશ્રય છું. એટલે કે હવે આ અધ્યાયમાં ભગવાન આપણને પોતાના વિશેનું જ્ઞાન આપવા જઈ રહ્યા છે. અમર્ત્ય, અવિનાશી તથા શાશ્વત છે અને ચરમ સુખનું સ્વાભાવિક પદ છે. આના સંદર્ભમાં ભગવાન આપણને પોતાને બતાવશે કે કેવી ભગવાનનું ધામ ક્યાં છે, ભગવાનના ધામને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, કેવી રીતે શાશ્વત છે, કેવી રીતે અવિનાશી છે, ભગવાન પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ કેવી રીતે બધા ગ્રહોમાં પ્રવેશે છે અથવા બધા ગ્રહોને કેવી રીતે એની સ્થિતિમાં રાખે છે, કેવી રીતે ભગવાન દરેક જીવના હૃદયમાં પણ રહેલા છે. એ બધું ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે. સાથે સાથે પોતાના ધામનું પણ આપણને સંક્ષિપ્તમાં વર્ણન કરે છે કે એના ધામમાં આપણને શું શું ઉપલબ્ધ છે અને શું નથી. તો આના સંદર્ભમાં આપણે આગળ વધતા જોઈએ તો પહેલા શ્લોકમાં અર્જુનના કોઈ પ્રશ્ન દ્વારા આપણે શરૂ નથી થતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પહેલા શ્લોકમાં કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે. અહીંયા કહેવાય છે એનો મતલબ શું? દેટ મીન્સ કે એકચ્યુઅલમાં આવું નથી. આપણે ઘણીવાર હોય ને કોઈ ચીજો આપણે સાંભળેલી હોય, આપણે પોતે અનુભવેલી ન હોઈએ અને કોઈ આપણને પૂછે તો આપણે શું કહીએ? એવું મેં કંઈક સાંભળ્યું છે, એવું કહેવામાં આવે છે તમારે, મેં પોતે અનુભવ્યું નથી. તો અહીંયા પણ ભગવાન આપણને પહેલા જ કહે છે કે ભાઈ એમ કહેવાય છે. એટલે ભગવાન આપણને કલ્પના કરવાનું કહે છે અથવા તો ઇમેજિન કરવાનું કહે છે. શેના માટે શું ઇમેજિન કરવાનું કહે છે? તો કહે છે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે. અશ્વત્થ વૃક્ષ એટલે કે બનિયાન ટ્રી આપણે કહીએ અથવા તો વડ વૃક્ષ તરીકે આપણે જાણીએ. અને સાથે સાથે ભગવાન એને શાશ્વત તરીકે બતાવે છે, એટલે કે પરમાનન્ટ તરીકે બતાવે છે. તો આ શેના સંદર્ભમાં ભગવાને આ પરમાનન્ટ કહે છે? આપણે આને ભૌતિક સૃષ્ટિના સંદર્ભમાં આપણે ન કહી શકીએ કે ભાઈ આ ભૌતિક જગત જે છે એ પરમાનન્ટ છે આપણે, કારણ કે એનો તો નાશ થવાનો જ છે. પણ અહીંયા જે ભગવાન શાશ્વતના હિસાબે સમજાવવા માંગે છે કે ભાઈ આ જે જગત છે તમારે એ ભલે ભગવાનની આપણે કે ભાઈ શક્તિનો જે એક ભાગ છે એનું સર્જન થાય છે, એનો નાશ થાય છે, પણ ફરીથી પાછું એનું પુનઃસર્જન થાય છે. એટલે આ જે પ્રક્રિયા છે ને એ શાશ્વત છે.
એમ નહીં કે આ જગત શાશ્વત છે. જગત શાશ્વત નથી. જગત તો નાશમય જ છે, અથવા તો જગત તો આપણે કહી શકીએ કે એક જાતનું પ્રતિબિંબ જ છે આપણે. અથવા ઘણા લોકો કહે છે ને કે આ જગત મિથ્યા છે. મિથ્યા નથી. ભગવાને રચેલું કોઈ પણ ચીજ મિથ્યા નથી. કોઈ પણ ચીજ ખોટી નથી. પણ એ શું છે, મિથ્યાનો અંદર સંદર્ભ એ રીતે આપણે લેવાનો છે કે ટેમ્પરરી છે આપણે. કારણ કે આ જગત, જેમ કે બ્રહ્માજીનું મૃત્યુ થાય ત્યારે આપણે આ જગતનો પણ બધાનો નાશ થવાનો છે. એ બધું ભગવાનમાં સમાઈ જવાનું છે. પછી પાછી ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે ફરી તેનું પુનઃસર્જન થાય. એટલે આગળ જે પ્રક્રિયા છે ને, અથવા જે સાયકલ છે ને, એ શાશ્વત છે, એ પરમાનન્ટ છે. આપણે આ કેટલા અનાદિકાળથી ચાલતી આવે છે એ કોઈને ખબર નથી. તો એના સંદર્ભમાં ભગવાન એવી રીતે વર્ણવે છે કે શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે. હવે એ વૃક્ષની ભગવાન આપણને કેરેક્ટરિસ્ટિક ફીચર્સ અથવા એની ખાસિયતના સંદર્ભમાં બતાવે છે કે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, અને તેના પાંદડા વેદ મંત્રો છે. એટલે કે ભગવાન અહીંયા એવા વૃક્ષની આપણને કલ્પના કરવાનું કહે છે. તો એટલે મેં કીધું ને કે એમ કહેવાય છે, અથવા તો એવા વૃક્ષની આપણને ઇમેજિન કરવાનું કહે છે કે જેના મૂળિયા ઉપરની તરફ હોય. આપણે નોર્મલી દરેક વૃક્ષને જાણીએ છીએ, અને દરેક વૃક્ષના મૂળિયા શું જમીનમાં અથવા તો નીચેની તરફ હોય, અને ઉપરની તરફ એની ડાળીઓ, પાંદડા અને ફળ, ફૂલ ને બધું હોય આપણે. પણ અહીંયા જે ભગવાન આપણને કલ્પના કરવાનું કહે છે, એ વૃક્ષના ભગવાન કહે છે કે એના મૂળિયા ઉપરની તરફ છે અને એની શાખાઓ નીચેની તરફ બધી વિકસે છે. તો આ જે જગત જે છે, આ તે ભૌતિક સૃષ્ટિનું જે સર્જન જે છે એ ભગવાનમાંથી થયેલું છે. અને આપણે આ પૃથ્વીનું આપણે જાણીએ છીએ કે ભાઈ બ્રહ્માજી દ્વારા બધી સૃષ્ટિનું સર્જન થયેલું, અને બ્રહ્માજીને પણ ભગવાન શ્રી કૃષ્ણના નાભી કમળમાંથી ઉત્પન્ન કરેલા છે. અને આ જે જગત જેમ વિકસે છે એ બધાને ડાળીઓની સાથે ભગવાન એની કમ્પેરિઝન કરેલી છે. ડાળીઓ એકચ્યુઅલી શું છે, આ બધા ઇન્દ્રિયોના વિષયો છે આપણા. આપણે ક્યારેક એક ઈચ્છા કેળવીએ, એક ઈચ્છા ન પૂરી થાય અથવા થાય, પછી આપણે બીજી ઈચ્છા જાગે, બીજીમાંથી ત્રીજી, ચોથી, એવી રીતે કોઈ પણ વૃક્ષ જ્યારે વિકસતું હોય ત્યારે શું એની ડાળીઓ પહેલા વિકસે, અને દરેકે ડાળીમાં પછી પાંદડા આવે. એટલે કે એની ડાળીઓ પણ અનેક હોય, અને દરેક ડાળીઓમાં પાંદડા પણ અનેક હોય. આપણે કહી શકીએ કે ડાળી અને પાંદડાને આપણે કોઈ દી ગણી ન શકીએ. કોઈ પણ વૃક્ષ, જો મોટું વૃક્ષ હોય ને તમારે, કારણ કે જ્યારે વૃક્ષ ક્યારે કહેવાય, ત્યારે બહુ જ મોટું થયેલું હોય. નહીં તો નાનું હોય ત્યારે આપણે એને શું કહીએ, આ છોડ છે તમારે. હજી છોડને કદાચ આપણે ગણી બી શકીએ તમારે કે ચાલો કેટલી ડાળીઓ છે ને એની કેટલી પેટા ડાળીઓ છે ને પાંદડા છે. હાલાકી એ પણ પોસિબલ નથી હોતું, પણ વૃક્ષના ડાળીઓ, પાંદડાની બધું આપણે ગણી જ ન શકીએ. અને આવું એક વૃક્ષ જેમ આપણા ગુજરાતમાં કબીરવડ છે ને, એ છે. પછી આપણે કલકત્તામાં આપણે બોટનિકલ ગાર્ડનમાં પણ એક આવું બનિયાન ટ્રી છે કે જેના સાચા મૂળિયા ક્યાં છે આજની તારીખમાં કોઈને હજી કોઈ ગોતી નથી શક્યું. એના ઉપર ઇનામ પણ રાખવામાં આવેલું છે. તો અહીંયા પછી ભગવાન આપણને એના જે અસંખ્ય પાંદડાઓ હોય, બધા પાંદડાને ભગવાન વેદ મંત્રોની સાથે સરખાવે છે, અથવા તો કમ્પેરિઝન કરીને બતાવે છે. પછી ભગવાન આપણને આગળની કહે છે કે જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા થઈ જાય છે. એટલે કે આ વૃક્ષના જે બધી ડાળીઓ જે છે એ આપણે જાણી લીધું કે બી આપણી ઈચ્છાઓ છે, પણ ડાળીઓમાં ઘણા બધા પાંદડા છે. હવે પાંદડાને ભગવાને વેદ મંત્રો સાથે વર્ણવ્યા છે. એટલે કે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આપણા જે વેદો છે, શાસ્ત્રો છે, પુરાણો છે, એમાં અસંખ્ય બધા લાખોની સંખ્યાઓમાં શ્લોકો આવેલા છે. અને આપણી પાસે સમજવાનો અથવા એને જાણવાનો અથવા એને આપણા જ્ઞાનમાં ઉતારવાનો આપણી પાસે સમય નથી, અથવા તેવી આવડત, લાયકાત અને એવું જ્ઞાન પણ આપણી પાસે નથી. તો અહીંયા ભગવાન એના પાંદડાને વેદોના મંત્રોની સાથે સરખાવે છે, અને પછી કહે છે જે વેદ મંત્રોને જાણી જાય વેદોનો જ્ઞાતા થઈ જાય છે. હવે વેદોને સમજવાનો મતલબ શું છે આપણે? તો એ ભગવાન આપણને આ જ અધ્યાયના છેલ્લેમાં આપણને બતાવશે કે બધા વેદોનો આશય શું છે. તો કે ભાઈ મને જાણવાનો, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જાણવાનો છે. આપણે જો ભગવાન શ્રી કૃષ્ણને જાણી લઈએ તો આપણે આખા બધા વેદોનો જ્ઞાતા થઈ જઈએ. એ રીતે ભગવાન અહીંયા આપણને શોર્ટમાં પણ અહીંયા સમજાવે છે. હવે આ જે ભગવાને વૃક્ષની કલ્પના કરવાની કીધું, હવે આવું વૃક્ષ આપણને ક્યાં દેખાય કે જેના મૂળિયા ઉપર હોય અને આપણે પાંદડાઓ નીચેની તરફ હોય અને ડાળીઓ બી નીચેની તરફ વિકસતી હોય? તો નોર્મલી બે રીતે આવું વૃક્ષ આપણને આપણે કહી શકીએ કે કલ્પી શકીએ. એક તો શું, જ્યારે જે બધાને મ્યુટ રાખવા વિનંતી, કૃતિ માતા આપને મ્યુટ કરું છું. એક તો શું કે ભાઈ આપણે કોઈ પાણીના સમૂહ પાસે ઊભા હોઈએ તમારે, અને પાણીનું એ સમૂહ જે હોય, નદી હોય, તળાવ હોય, કે જે કાંઈ પણ હોય, ચોખ્ખું સ્વચ્છ પાણી હોય, અને એ નદી કિનારે અથવા તો તળાવ કિનારે કોઈ એવું વૃક્ષ હોય, એ વૃક્ષનું પ્રતિબિંબ જે છે અથવા તો એનું રિફ્લેક્શન જે છે એ જો પાણીમાં પડતું હોય અને આપણે એ વૃક્ષની નીચે ઊભા હોય તો આપણને જે પ્રતિબિંબ પડે અથવા રિફ્લેક્શન પડે એ આખું ઉલટું પડે તમારે. એને કહેવાય ઇન્વર્ટેડ રિફ્લેક્શન. આપણે એટલે કે એમ લાગે કે ભાઈ આપણે પણ એ વૃક્ષના મૂળિયા ઉપર છે ને આપણા પણ ટાટિયા ઉપર છે ને આપણું માથું નીચે છે, એવી ટાઈપનું આપણે જોઈ શકીએ અથવા તો કલ્પના કરી શકીએ.
અને બીજું ક્યારે આવી રીતે આપણે જોઈ શકીએ કે ભાઈ જ્યારે આપણે ઊંધા માથે લટકીએ ત્યારે કોઈ પણ ચીજમાં આપણે ઊંધા માથે લટકી ગયા હોઈએ તમારે, એમાં આપણું માથું નીચે હોય ને આપણા ટાટિયા ઉપર હોય તમારે, તો કોઈ પણ ચીજ આપણને દેખાય તો બધી ઊંધી જ દેખાય આપણને. આ બે રીતે આપણે કલ્પના અથવા તેનો આભાસ આપણે કરી શકીએ. હવે પછી ભગવાન આપણને આજે વૃક્ષની કલ્પના કરવાનું કીધું, તો એના સંદર્ભમાં આપણે જોયું કે ભગવાન કેવા પ્રકારના વૃક્ષના સંદર્ભમાં આપણને બતાવવા માંગે છે, તો કે ભાઈ આ ભૌતિક જગતના વિષયના સંદર્ભમાં આપણને બતાવવા માંગે છે. અને ભૌતિક સંદર્ભમાં જગતના એને વૃક્ષની સાથે કમ્પેરિઝન આપીને ભગવાનની ડાળીઓને આપણા ઇન્દ્રિયોના વિષયોની સાથે સરખાવી છે. અને હવે પછી ભગવાન આપણને કહે છે કે આ વૃક્ષને આપણે આવી રીતે જે કલ્પના કરીએ છીએ તો આપણે હવે કરવાનું છે શું? તો ભગવાન ત્રીજા અને ચોથા શ્લોકમાં આપણને એના વિશે બતાવે છે કે ભાઈ આપણે કરવાનું શું. તો ભગવાન પહેલા કહે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. ડેફિનેટલી આવું ઊંધું વૃક્ષ આપણે ક્યાંય જોયું ન હોય તમારે, એટલે ભગવાને પણ તો પહેલા કીધું ને કે એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે, એટલે કે ઇમેજિન અથવા કલ્પના કરવાનું કહે છે. પછી ભગવાન કહે છે કે કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. આ જે સૃષ્ટિ ચાલી રહી છે, આ જે જગત ચાલી રહ્યું છે, અથવા તો આજે આપણે કહીએ ને કે ભાઈ આ દુનિયામાં અથવા તો આપણે પૃથ્વીમાં આપણે આજે બધા અસંખ્ય ગ્રહો છે, બધા જે છે એની તમને આપણને ક્યાંયથી પણ આપણને તારીખ અથવા તો અસ્તિત્વ કઈ જગ્યાએ અને ક્યાંથી આવ્યું અને કઈ તારીખે આવ્યું એવો આપણને ક્યાંય એનો સંદર્ભ મળતો નથી. એટલે કે આનો આદિ ક્યાં છે, એટલે કે શરૂઆત ક્યાં છે અને અંત ક્યાં છે, અને ક્યારે અને કેવી રીતે આનો અંત થવાનો છે એ પણ આપણને ખબર નથી. આપણે થોડું ઘણું સમય ગણના વિશે અથવા તો કાળ વિશે જાણ્યા ચોથા અધ્યાયના સંદર્ભમાં કે ભાઈ કલયુગ કોને કહેવાય, સતયુગ કોને કહેવાય, બધાની અવધિ કેટલી છે, બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે, પણ આપણામાંથી કોઈ એક્ઝેક્ટ તારીખ વાર કહી શકે કે આ તારીખે આનો અંત આવશે, અથવા તો એ તારીખ અને વાર સુધી આપણે પણ ત્યારે હશું કે નહીં આપણને પોતાને ખબર નથી. એટલે કે જેણે કીધું હશે એ પણ તો રહેવાનું નથી તમારે, અને જે આવનારા છે બધા છે એને પણ ખબર નથી કે આ શરૂઆત ક્યાં છે અને અંત ક્યાં છે તમારે, અને આધાર ક્યાં છે. એટલે કે આ બધું કોના આધારે ટકી રહ્યું છે. આપણે અત્યારે અવકાશમાં જોઈએ તમારે, તો અવકાશમાં બધા આપણને બધા ગ્રહો દેખાય. આપણે કહે ને કે અવકાશયાનમાં જઈએ તો આપણે પૃથ્વીને પણ આપણે બહારથી જોઈ શકીએ. તો એ બધી શું છે, આકાશમાં એકદમ આપણને તરતા ગોળાના જેવું દેખાય, અથવા તો એક વાયુના ગોળા જેવું દેખાય છે. તો આટલું બધું કેવી રીતે અધર રહેલું હોય છે તમારે, એને કોણ એને ટકાવીને રાખેલું છે. આપણે જેમ કે સમુદ્ર કિનારે જઈએ અને ઓલી રેતીને આપણા હાથમાં લઈએ તો પણ એ રેતીને પણ આપણે છે ને કેટલી હલકી હોય છે, તો પણ એને આપણે આધારીને ટકાવી નથી રાખી શકતા. એ પણ આસ્તે આસ્તે આપણા હાથમાંથી સરકતી જાય છે તમારે. તો આ બધા આટલા બધા જે પૃથ્વીના ગોળા અને બધા ગ્રહ મંડળો છે ને બધી ગેલેક્સીઓ છે ને નક્ષત્રો છે ને તારાઓ છે ને સૂર્યમંડળ છે ને ચંદ્ર છે, એ બધાને કોણ એને ટકાવીને રાખ્યું છે, કોણ એનો આધાર છે, કોઈને કાંઈ ખબર નથી તમારે. પણ આ અધ્યાયમાં ભગવાન એ પણ આપણને બતાવે છે કે આ બધું ભગવાનના જ આધારે ટકેલું છે અને ભગવાનના આધારે જ રહેલું છે. અને તમને ખ્યાલ હોય તો 7મા અધ્યાયમાં પણ ભગવાને આ ચીજ આપણને બતાવેલી હતી. એમાં ભગવાને આપણને સરસ મજાની મોતીનો માળાનો એક્ઝામ્પલ આપીને બતાવેલો હતો કે આ બધાનો આધાર હું જ છું. યાદ છે કોઈને? ભૂલી ગયા? હરે કૃષ્ણ. હા પ્રભુ, છે હા ને? યાદ છે. પણ આપણે શું છે, આ બધું જ્ઞાન આપણી પાસે નથી. જ્યારે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે આ બધી ચીજ આપણે સમજી શકીએ છીએ. અધરવાઇઝ આપણે જો જ્યોગ્રાફી ને બધું હિસ્ટ્રી ને બધું આપણે ભણેલા છીએ, આપણે બધા આપણા પૃથ્વી ઉપર વિશે આપણા જ્યોગ્રાફીમાં કેટલાય બધા ચેપ્ટર ને બધા આવેલા હશે તમારે. લોંગિટ્યુડ, લેટિટ્યુડ, દિવસ, રાત, સમયગાળો, આટલા સમયનો ફરક હોય, આમ હોય તેમ હોય, કેટલું બધું આપણે જ્યોગ્રાફીમાં ભણ્યા છે તમારે. પણ ક્યાંય આપણે જ્યોગ્રાફીમાં એટલે કે ભૂગોળમાં આપણને એ સમજાવ્યું છે કે ભાઈ આ બધા ગ્રહો શેના આધારે ટકેલા છે, કોણ એને પકડીને રાખી રહ્યું છે, શું કામે થઈ રહ્યું છે આ બધું, શું કામે પૃથ્વી ઘૂમી રહી છે તમારી એની ધરી ઉપર, એની કક્ષા ઉપર તમારે. આ બધી ચીજના આપણને કંઈ કારણ નથી મળતા. પછી ભગવાન આપણને કહે છે કે હવે આપણે કરવાનું છે શું. ચાલો નથી ખબર આવું વૃક્ષ છે તમારે, એનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે, શેના આધારે ટકેલું છે, આ બધું કાંઈ કરતા કાંઈ આપણને ખબર નથી. પણ જે ચીજની ખબર પાડવી જોઈએ એ બહુ મહત્વની ચીજ ભગવાન અહીંયા આપણને બતાવી દે છે. એ ભગવાન કહે છે કે પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. એટલે કે ભાઈ આપણે ઇન્દ્રિય ભોગમાં જે આપણે બધા ડૂબેલા છીએ એ આપણે ખોટું કરીએ છીએ. આપણે વિરક્તિના શસ્ત્ર વડે આ બધા આપણે કે ને ભગવાને કીધું ને કે વૃક્ષની ડાળખીઓને આપણે કાપવાની છે તમારે. અને એ ડાળખીઓ કાપડીને એટલે કે ભાઈ આપણે
બધા ઇન્દ્રિયો વિષયોને આપણે આસ્તે આસ્તે આપણા સંયમ અને કાબુમાં રાખીને દ્રઢ નિશ્ચયપૂર્વક આપણે આગળ વધવાનું છે અને બધાને આપણે એના ઉપર સંયમ અથવા કાબુ મેળવવા માટે પ્રયત્ન કરવાનું છે. હવે કરીને કરવાનું શું? માની લો એ જ પણ આપણે કરવા જઈએ અથવા તેમાં આપણે આગળ વધીએ તો પછી હવે ભગવાન એના પછી શું કરવાનું છે એ બતાવે છે. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં. એટલે કે અહીંયા ભગવાન હવે આપણને આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય બતાવે છે કે આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? તો કે ભાઈ એવા સ્થાન અથવા તો એવી જગ્યાએ જ્યાં આપણે જવાનું છે ને ત્યાંથી ફરીથી પાછું આપણે આવવું ન પડે. કારણ કે જો આપણે એ કરવામાં અસફળ રહેશું, નિષ્ફળ થશું તો પછી શું થશે પરિણામ? આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફરીને આપણે આવતા રહેશું. અને કોને ખબર આપણને કેવા પ્રકારની 84 લાખ યોનિઓમાંથી આપણને કયા પ્રકારની યોનિ મળે, કેવું પ્રકારનું શરીર મળે, આપણને તો કાંઈ ખબર નથી તમારે. તો કેટલા વખત સુધી આપણે કરશું આ બધી ચીજ? આપણે આજે માની લો આપણે એક વિદ્યાર્થી હોય, સ્કૂલ કોલેજમાં ભણતો હોય, 1 વાર ફેલ થાય, 2 વાર ફેલ થાય, 3 વાર ફેલ થાય, પછી શું કરે? કાં તો મા બાપ કે ભાઈ તારાથી નથી થતું તો છોડી દે સ્કૂલ. કાં તો પછી છોકરો પોતે કે છોકરી પોતે કે ના ભાઈ હવે મારાથી ભણાશે નહીં, હવે મને આ નથી ભણવું આમાં તમારે. તો આપણે તો એના કરતાં આપણે મૂર્ખ થયા કહેવાઈએ. આપણે તો આ 84 લાખ યોનિઓમાં કેટલા કાળથી, કેટલા જન્મોથી, કેટલા સમયથી આપણે એમાં ચક્કર ફેરા કાપતા જ રહીએ છીએ, આપણને પોતાને પણ ખબર નથી. અને હવે એ ભગવાન આપણને જ્યારે ઉપાય બતાવે છે ત્યારે પણ શું આપણે જો ન કરી શકીએ તો આપણા કરતાં વધારે મૂર્ખ કોણ? તો આ રીતે ભગવાન અહીંયા આપણને આપણું લક્ષ્ય બતાવે છે કે જ્યાંથી જે ભગવાનનું ધામમાં જો આપણે પહોંચી જઈએ તો ફરીથી પાછા આવવાનું રહે નહીં. અને હવે ત્યાં જઈને શું કરવાનું એ પણ ભગવાન આપણને બતાવે છે. અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે અને તેમજ વિસ્તાર પણ થાય છે. આ સૃષ્ટિ કન્ટિન્યુઅસલી પરિવર્તનશીલ છે. દરેક જગ્યાએ આપણને હંમેશા કંઈક ને કંઈક ચેન્જ દેખાય છે. દરેક જગ્યાએ કંઈક ને કંઈક આપણને પ્રગતિ દેખાય છે તમારે. તો આ બધું કેના કારણે થાય છે? ભગવાન કહે છે આ બધું મારા કારણે જ થાય છે. એનો શરૂઆત પણ ભગવાનના કારણે થયો છે અને એનું આગળ વધવાની સૃષ્ટિનું ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા પણ ભગવાન છે. વિનાશ થશે ત્યારે પણ બધું ભગવાનમાં સમાઈ જવાનું છે. અને એ જ ભગવાન આપણને અહીંયા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે પોતાના કાર્ય તરીકે બતાવે છે અને આપણને કહે છે કે તમારું કાર્ય શું છે? તો કે ભાઈ વિરક્તિના શસ્ત્ર વડે આપણે એને કે ઇન્દ્રિયોના વિષયો ઉપર કાબુ મેળવીને આપણે ભગવાનના ધામ પ્રતિ આગળ વધવા માટે પ્રયાસ કરવાના છે. ને એકવાર જો ત્યાં પહોંચી જશું તો ફરીથી પછી આ સૃષ્ટિમાં આપણે આવવાનું નહીં રહે. ફરીથી આપણે 84 લાખની યોનિમાં ચક્કર કાપવાના નહીં રહે. એટલે કે હવે આપણી સ્થિતિ કેવી છે? આપણી સ્થિતિ આના જેવી છે. આ બાજુ આપણે અહીંયા છીએ તમારે અને આ એક વચ્ચે આપણે કહે ને કે ભવસાગર છે. આ ભૌતિક સૃષ્ટિ અથવા તો ભૌતિક સર્જનને આપણે પાર કરવાનું છે. અને આ જે સામે પાર જે છે ભગવાનનું ધામ છે. આપણે એને કે ભાઈ આ પુલને પાર કરવાનું છે કે આ પુલને આપણે કેવી રીતે પાર કરી શકીએ? તો કે ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીને, ભગવાનને સમજીને, ભગવાનને જાણીને, ભગવાનની શરણાગતિ લઈને, ભગવાનનો આશ્રય લઈને, ભગવાનની ભક્તિ કરીને, ભગવાનમાં આપણે અનુરક્ત થઈને આ પુલને આપણે પાર કરી શકીએ. અને જ્યારે આપણે આવી રીતે ભગવાનની શરણાગતિ લેશું ત્યારે જેમ ભગવાને આપણને 14મા અધ્યાયમાં બતાવ્યું કે ત્રિગુણી માયાનો આપણા ઉપર કોઈ અસર નહીં કરે તમારે, અને આપણે આરામથી પુલ ઉપર પણ આપણે સરસ રીતે આપણે આપણી યાત્રા આગળ વધારશું વિરક્તિના શસ્ત્ર વડે, ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવીને આપણે એને કે ભલે પાપા પગલી પણ આપણે આસ્તે આસ્તે આગળ વધીને ભગવાનના ધામ સુધી આપણે પહોંચી શકશું. અને એકવાર અહીંયા પહોંચી ગયા તો ફરીથી પાછું આપણે ત્રિગુણી માયાના સકંજામાં આપણે ફસાવવું નહીં પડે. આ રીતે ભગવાને આપણને લક્ષ્ય બતાવ્યું. હવે આપણે વિચારીએ કે ભાઈ ચાલો મારે જે ધામમાં પહોંચવાનું છે એ ધામ શું છે અને હું જે અત્યારે જગતમાં રહું છું એ બેની કમ્પેરિઝન કરીએ ને ક્યારેક આપણે સ્થળાંતર કરવાનું હોય, આપણી નોકરીમાં ટ્રાન્સફર થાય અથવા બદલી થાય ત્યારે આપણે જે જગ્યાએ જવાનું હોય ત્યારે આપણે કેટલું બધું સર્ચ કરીએ છીએ. તમારે કઈ જગ્યાએ ઘર લેવાનું, કઈ જગ્યાએ મારી ઓફિસ છે, કઈ જગ્યાએ કઈ સ્કૂલમાં એડમિશન મળશે, કઈ જગ્યાએ માર્કેટ છે, એ બધું આપણે કેટલું બધું સર્ચ કરીએ છીએ. એવી જ રીતે ભગવાનનું જે ધામ છે ને અત્યારે જે આપણે જગતમાં રહીએ છીએ બે વચ્ચે થોડુંક આપણે તુલના કરી જોઈએ. તેના સંદર્ભમાં આપણે હવે આધ્યાત્મિક વિશ્વ એટલે કે ભગવાનના ધામમાં પહોંચવાનું છે. અને આ ભૌતિક જગતમાં આપણે લોકો અત્યારે જીવીએ છીએ અથવા તો આપણે કહે ને કે ફસાયેલા છીએ આપણે ત્રિગુણી માયાથી. તો ભગવાનનું જે ધામ જે કાયમી છે, ત્યારે આ જે ભૌતિક જગત છે વાસ્તવિક એટલે કે આપણને દેખાય છે પણ અસ્થાયી છે. એટલે કે એક ને એક દિવસે તેનો નાશ થવાનો જ છે. અને ભગવાનનું જે ધામ જે છે આપણને દેખાતું નથી પણ એ ભગવાનનું ધામ કાયમ છે.
અને આ ચીજ કાયમ છે તમે કહેશો ભગવાને ક્યાં કીધું? તો કે ભાઈ 8મા જ અધ્યાયમાં ભગવાને કીધું હતું કે ભાઈ આ વ્યક્ત અને અવ્યક્ત એની ઉપર એક સૃષ્ટિ છે કે જે હંમેશા બધું નાશ પામે છે, ત્યારે પણ મારો એ ભાગ એમનો એમ જ રહે છે. આ ભગવાને આપણને 8મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મ યોગમાં બતાવેલું હતું, ભગવત પ્રાપ્તિ યોગમાં. પછી એટલા માટે ભગવાનનું ધામ જે છે પરમાનન્ટ છે. અને ભગવાનના ધામમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણને સાચો પ્રેમ મળે છે. કારણ કે અહીંયા જે છે આપણે વાસ્તવિક જગતમાં અથવા તો ભૌતિક જગતમાં આપણે કહી શકીએ કે એક જાતનો આપણો સ્વાર્થ છે, અથવા તો વાસના છે, અથવા તો આપણો મતલબ છે. આપણા જે સગા સંબંધીઓ આપણને બધા દેખાય છે, આપણા બધા કે ને આપણે સ્વાર્થના તાંતણે બંધાયેલા છીએ. સ્વાર્થ જેવો તૂટે, કામ પતે, હું કોણ ને તું કોણ, તમારે બધું ટેમ્પરરી છે. અને સાચું સુખ જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં જ આપણને મળે, પરમ સુખ અપ્રાપ્ત થાય. ત્યારે અહીંયા તો શું છે, આપણું જો મતલબ નીકળે, આપણું કામ થાય, આપણો સ્વાર્થ પૂરો થાય તો આપણને થોડો ઘણો સુખ મળે અથવા તો શાંતિ મળે, અને જો ન થાય તો આપણને પાછું દુઃખ થાય. અને એ જ વ્યક્તિ જ્યારે આપણને સુખ આપે છે અને એ જ વ્યક્તિ કાલે પછી જઈને પલટાઈ જાય ત્યારે પાછું આપણને એનાથી પણ દુઃખ થાય છે. એટલે કે બધું કે ને હંમેશા પરિવર્તનથી થતું હોય છે, ચેન્જ થતું હોય છે. અને જ્યાં સાચો પ્રેમ હોય, સાચું સુખ હોય, ત્યાં સંબંધો છે ને સાચા છે. કારણ કે આજે ભગવાન સાથે આપણો એવો સંબંધ છે કે ભગવાન આપણને ક્યારેય છોડતા નથી. આપણે ગમે તે યોનિમાંથી પસાર થઈએ, ભગવાન આપણી સાથે હંમેશા રહેલા છે. આજે આપણે કહીએ ને કે ભાઈ આપણા પરિવારની સાથે રહેતા હોય, પહેલા આપણે બહુ સારી રીતે બધું રહેતા કરતા હોય, અને પરિસ્થિતિ ક્યારેક બદલાય તમારે, તો આપણા સગાવાલા પણ છે ને આપણને છોડીને વયા જાય છે. અને ફરીથી પાછા આપણે કોઈક એવા સારી સ્થિતિમાં પહોંચીએ ત્યારે જે સગાવાલા આપણને છોડી ગયા હોય, ધૂતકાયરા હોય, એ જ પાછા ફરીને આપણા સગા બનવા આવી જાય છે તમારે. અથવા તો ક્યારેક આપણી લાઈફમાં કોઈ પ્રતિષ્ઠા કે કંઈક નામના મેળવેલી હોય, ત્યારે દૂર દૂરના સગા આપણને કોઈની ખબર ન હોય, નામે ન સાંભળ્યું હોય, તો એ આવીને આપણને યાદ દેવડા કે હું તમારે આ ટાઈપનો આવી રીતે હતું, તમારો આવી રીતે મારો સંબંધ છે, બોલો શું કામે? તો કે ભાઈ કાંઈક એને મતલબ હશે, કાંઈક એને સ્વાર્થ હશે તમારે. એટલે કે નહીં, એ બધા તમારે કામ ચલાવ પૂરતા છે, ટેમ્પરરી છે, સ્વાર્થ અને પોતાના મતલબ માટે છે. અને ભગવાનના ધામમાં જ્યારે આપણે પહોંચી જશું ત્યારે કોઈ જાતની ત્યાં ઉદાસી નથી. કારણ કે અહીંયા શું છે, આપણને હંમેશા કંઈક ને કંઈક આપણને તકલીફમાંથી આપણે પસાર થવું જ પડે છે, અથવા તો આપણને અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ આપણને ઊભા થતા જ હોય છે કંઈક ને કંઈક. તો અહીંયા ભગવાન આપણને બતાવે છે કે આધ્યાત્મિક જગતમાં જે 4 વાસ્તવિક સમસ્યા, એટલે કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એ જે છે એનો ત્યાં કોઈ અસ્તિત્વ જ નથી. ત્યારે આ વાસ્તવિક જગતમાં અથવા તો ભૌતિક જગતમાં જે છે એ બધું આપણને એક રીતે કહે ને કે ભાઈ જન્મ તો થયેલો જ છે, આપણે મૃત્યુ આવવાનું છે, આપણને ખબર જ છે, ઘડપણ પણ આવવાનું છે, ખબર જ છે. અને આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ 3 પ્રકારની વ્યાધિ પણ આપણે રહેવાની છે. આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધિ આધ્યાત્મિક, આ 3 પ્રકારની ઉપાધિઓ પણ આપણે રહેવાની છે. એમાંથી આપણે કોઈ દી ઊંચા આવવાના નથી. કારણ કે 8મા અધ્યાયમાં ભગવાને આપણને જ બતાવેલું છે, દુઃખાલયમાં શાશ્વતમ. આ દુઃખનું જ કારણ છે આ જગત. આમાં કોઈ જાતનું આપણને કાંઈ સુખ મળવાનું નથી, મળવાનું જ નથી. ખોટી રીતે આપણે એમાં ભ્રમણામાં છીએ કે મને સુખ મળશે, શાંતિ મળશે, 2 પાંદડે થઈશ તો આમ થઈ જશે, તેમ થઈ જશે. પણ કોઈ દી આપણી કલ્પના અથવા જે આપણી ભ્રમણા જે છે કોઈ દી સાચી ઠરવાની જ નથી. ત્યારે સાચી ઠરી શકે જ્યારે આપણે ભગવાનને શરણે જઈએ અને ભગવાનની સાથે આપણા સંબંધને આપણે સમજવાની કોશિશ કરીએ ત્યારે. હા, આપણને ઘણીવાર એવું થાય કે ભાઈ અહીંયા જે બધું લખેલું છે કે ભાઈ પ્રેમ, સુખ, સંબંધો, આ બધું જે કામ ચલાવ છે અથવા તો વાસના છે, આપણા મા બાપ સાથે આપણને કેટલો બધો પ્રેમ હોય, આપણા ભાઈ બહેનો સાથે, આપણા પુત્ર પુત્રીઓ સાથે, આ બધાની સાથે આપણને કેટલો બધો પ્રેમ હોય. તો આ બધો પ્રેમ શું ખોટો છે શું? બાકી બધા પ્રેમ તો ચાલો આપણે સમજ્યા કે ભાઈ મતલબ ના હતા ને સ્વાર્થ ના હતા ને કામ પૂરા થઈ ગયા એટલે બધા ભૂલાઈ ગયા. આપણે પણ નાનાથી મોટા થયા હશું, કેટલા એવા સંબંધો આપણે જોડાણા હશું ને કેટલા સંબંધો ભૂલાઈ બી ગયા હશે ને કેટલા સંબંધો આપણને આજની તારીખમાં કંઈ યાદ નથી તમારે. પણ આજે આપણે કહીએ ને કે ભાઈ આપણા જે ક્લોઝ પરિવારને આપણે લઈને જે ચાલીએ છીએ, પત્ની, બાળકો, પુત્રો, માતા પિતા, આ બધું પણ શું ખોટું છે? તો વાત સાચી છે, એ બધું પણ છે ને ખોટું જ છે. સાચું કાંઈ નથી તમારે જોવો તો. આજે આપણે ગમે તે યોનિમાંથી પસાર થઈએ છીએ, પરમાત્મા આપણી સાથે રહે છે, પરમાત્મા આપણને છોડે છે? ત્યારે આપણા જ પત્ની, બાળકો, માતા પિતા, આજે કહે ને કે ભાઈ માતા પિતાને પણ 2-3 સંતાન હોય તમારે. હવે કોઈક સંતાન થોડું પાછળ પડતું હોય અને કોઈક સંતાન સારું એવું હોય તો માતા પિતાને શું છે, એ સંતાન સાથે રહેવાની વધારે ઈચ્છા થાય, ઓલા સંતાન સાથે રહેવાની ઈચ્છા ઓછી થાય તમારે. અથવા તો આપણે કહીએ કે પતિ પત્નીના, તો આજના સંદર્ભમાં કળિયુગમાં તો આપણે જોઈએ છીએ તમારે જરાક આમ તેમ હુતાતુતી કે કાંઈ નથી થઈ ત્યાં તરત છૂટાછોડાની વાત આવી જ જાય છે તમારે.
એટલે કે કહે ને કે આ બધા સંબંધો છે ને સાચા સંબંધ નથી. આપણે મતલબ નો થાય, સ્વાર્થ નો થાય ત્યારે તરત ને તરત પછી છૂટી જ જાય છે, અથવા તો એમાં કંઈક ને કંઈક કે ને કે ખટાશ આવી જ જાય છે. આપણે આના સંદર્ભમાં પણ આપણે દાખલા તરીકે લઈએ, નાનું બાળક હોય, તમારે નાનપણમાં એના માતા પિતાની આંગળી પકડીને માની લો કે બહાર જતો હોય, ત્યારે એ માતા પિતાને અને બાળકોને એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ હોય તમારે. એ જ બાળક આસ્તે આસ્તે મોટું થાય ત્યારે શું કે માતા પિતાને, ભાઈ હવે મારે તમારી આંગળી પકડવાની જરૂર નથી, હું એકલો વયો જઈશ તમારે. અને માતા પિતા શું વિચારે, ચાલો બાળક મોટું થયું છે, હવે એને એકલા આપો, સ્વતંત્રતા આપો, એ રીતે વિચારે છે તમારે. હવે એ જ બાળક જ્યારે મોટું થાય અને તમારે એનો ઘર સંસાર થાય અને જ્યારે એના મા બાપ બુઢા થઈ જાય ત્યારે હવે શું ઓર પરિસ્થિતિ શું સર્જાય છે, જ્યારે એના મા બાપને એના બાળકોની એની જરૂર હોય છે ત્યારે શું વિચારે છે કે ભાઈ હું ક્યાં રહું, તમારે તમને સંભાળો કે મારું સંભાળો. કેટલું બધું થઈ જાય છે જુઓ તમારે. આમ બધી રીતે જોવા જઈએ ને કે ભાઈ આજની તારીખમાં આપણે જોવા જઈએ છીએ તો આ બધા સંબંધોમાં આપણને કંઈક ને કંઈક આપણને તિરાડ દેખાઈને જ છે. આપણે જ્યારે આપણે આ બધું આધ્યાત્મિક જ્ઞાન મેળવીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ બધા સંબંધો તો ખાલી મતલબના છે. આજે મા બાપ મૃત્યુ પામે, આપણે કેટલા વર્ષો સુધી આપણે એને યાદ રાખીએ છીએ. તમારે આપણા બાળકો પણ ક્યારેક બહાર વયા જાય, તમારે વિદેશમાં જઈએ અને પછી મા બાપ એકલા રહેતા હોય તો એ લોકો પણ ઘણી વાર છે ને એના સંતાનોને પણ કે ને ભાઈ ઠીક છે, એનું સંભાળે છે ને બધું કરે છે ને, તમારે અમે અહીંયા અમારું કરીએ છીએ, તમારે બોલો. એટલે કે કહીએ ને કે બધું સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, મતલબ પ્રમાણે, સ્વાર્થ પ્રમાણે બધું ચેન્જ થાય ને થાય જ છે. તમારે કોઈ ચીજ આપણે કહીએ ને કે પરમાનન્ટ નથી. પ્રેમ આપણે કહીએ ને કે એ કોઈ પ્રેમ અહીંયા પરમાનન્ટ નથી. પછી હવે આગળ વધતા જોઈએ આપણે તો ભગવાન આપણને પોતાના ધામમાં શું મળશે અને શું નહીં મળે એના વિશે આપણને બતાવે છે. તો 6થા શ્લોકમાં ભગવાન આપણને કહે છે, મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે. આપણને થાય છે હવે તો બહુ ગરમી આવવાની છે તમારે, ચાલો સૂર્યને તડકો નહીં હશે ને તો બરાબર છે, પણ ચંદ્રની શીતળતા પણ નહીં હશે, કારણ કે ભગવાન કહે છે સૂર્યને ચંદ્રથી પ્રકાશ નથી થતો તમારે તો. અને આટલી ગરમીમાં સૂર્ય નહીં હશે તો પછી આપણું એસી ને બધું, પંખા ને બધું કેવી રીતે ચાલશે? આપણને પ્રશ્ન થાય ને. તો જો અહીંયા જે ભગવાન કહેવા માંગે છે એનો મતલબ શું છે? ભગવાને આપણને 7મા અધ્યાયમાં શું કીધું હતું કે સૂર્યનો પ્રકાશ પણ હું જ છું અને ચંદ્રનો પ્રકાશ પણ હું જ છું તમારે. તો જો સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ એટલે કે એનો સ્ત્રોત ભગવાન પોતે હોય, તો જ્યાં ભગવાન પોતે હાજર હોય તો પછી ત્યાં બીજા સ્ત્રોતની આપણને જરૂર હોય સૂર્ય અને ચંદ્રની? આજે આ ભૌતિક જગતમાં આપણને સૂર્ય ઉગે ત્યારે અજવાળું થાય છે અને બધી ચીજ દેખાય છે, અને રાત્રિ થાય ત્યારે અંધારું થાય ને છાંયો અને શીતળતા મળે ત્યારે આપણે નિંદ્રાધીન થઈએ છીએ. એટલા માટે આપણને અહીંયા સૂર્ય અને ચંદ્રની જરૂર છે. પણ જ્યાં ભગવાન પોતે જ મોજૂદ હોય તમારે, જે સૂર્ય અને ચંદ્રનો સ્ત્રોત હોય તમારે, તો પછી એના પ્રકાશની શું જરૂર છે? એટલા માટે ભગવાન કહે છે કે ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, કારણ કે ભગવાન જ પોતેનો સ્ત્રોત છે ને ભગવાન દ્વારા જ બધું પ્રકાશિત થાય છે. એને બીજા કોઈ એજન્ટની જરૂર પડતી નથી તમારે. અને આજે ભગવાન આપણને કહે છે ને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. અગ્નિની ઉષ્ણતા પણ ભગવાને આપણને 7મા અધ્યાયમાં કીધું છે કે હું જ છું તમારે. તો અગ્નિ અને વીજળી પણ જો ભગવાન દ્વારા જ ઉત્પન્ન થતી હોય અને ભગવાન જ એનો સ્ત્રોત હોય, અગ્નિની ઉષ્ણતા અને ગરમી અને પ્રકાશ અથવા તો એનું ઉજાસ આપવાની જે શક્તિ છે પણ જો ભગવાન પોતે હોય અને ભગવાન જ્યાં પોતે હાજર હોય તમારે, તો પછી ત્યાં અગ્નિ અને વીજળીની પણ શું જરૂર છે આપણે? પછી ભગવાન આગળ કહે છે કે જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. હવે આપણે લોકો ઘણીવાર અહીંયા છે ને ભગવાન પોતાના ધામમાં શું આપણને સુવિધા ઉપલબ્ધ છે ને કેટલું પરમ આપણને સુવિધા ઉપલબ્ધ છે એના વિશે આપણને બતાવે છે કે જ્યાં ભગવાનની હાજરી છે ત્યાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વીજળી બધાની કાંઈ જરૂર નથી. અને જે લોકો ભગવાનના ધામમાં એકવાર પહોંચી જાય છે ફરીથી પાછા કદી અહીંયા આવતા નથી. એટલે કે પોતાના ધામને પરમધામ તરીકે ભગવાને વર્ણવેલું છે હતું 8મા અધ્યાયમાં. હવે એ ધામની આપણને કે એમાં શું સુખ સગવડ અને બધું મળે છે એ પણ અહીંયા ભગવાન આપણને બતાવે છે. આપણે લોકો ઘણીવાર આપણે કોઈક જગ્યાએ ફરવા ગયા હોય તમારે, એ જગ્યા આપણને એટલી બધી ગમે, તમારે એટલી બધી ગમે ત્યારે આપણે શું કહીએ કે ત્યાંથી તો મને પાછા આવવાનું જ મન નહોતું થતું, એમ થતું હતું કે ત્યાં જ રહીએ. ઇવન ઘણીવાર છે ને આપણે ભગવાનના ધામમાં જઈએ ને, તીર્થધામમાં જઈએ ને, ત્યારે પણ આપણને આવી અનુભૂતિ થાય કે ત્યાં એટલી શાંતિ હતી, એટલું સરસ ગમતું હતું, એટલું સરસ દિવસ પસાર થતો હતો, એટલી સરસ રીતે ભગવાનના આપણે ભક્તિ થતી હતી, ભગવાનના દર્શન થતા હતા, બધું થતું હતું, તમારે પ્રસાદ લેતા હતા, બધું કરતું તો ક્યાં દિવસ પસાર થઈ જતો તો ખબર જ નહોતું પડતું તમારે. અઠવાડિયો, 10 દિવસ, મહિનો દિવસ ક્યાં વયો ગયો તમારે ખબર જ ન પડી.
અને જ્યારે અહીંયા આવવાનું થયું ને ત્યારે ગમતું જ નહોતું જરા અહીંયા આવવાનું તમારે. જો ખાલી ભગવાનના ધામમાં જઈને આપણને આટલી સુખ શાંતિ અને આનંદ મળતો હોય તમારે ને ત્યાંથી પાછા આવવાની આપણને ઈચ્છા ન થતી હોય તમારે, તો તમે કલ્પના કરો, તમે વિચાર કરો કે જો તમે ભગવાનના ધામમાં વયા જાઓ અને ભગવાન તમારા સાનિધ્યમાં રહેતા હોય તો પછી તમને પાછું અહીંયા 84 લાખની યોનિઓમાં તમને આવવાની ઈચ્છા થાય તમારે? કોને થાય ઈચ્છા? મને કયો આમાંથી કોઈને છે ઈચ્છા આવી રીતે? શું કહો છો? ભગવાનના ધામમાં જવાની ઈચ્છા નથી કે પાછું આવવાની ઈચ્છા છે? શું છે? ભગવાન જવાની ઈચ્છા છે પ્રભુજી. ભગવાનના ધામમાં જવાની ઈચ્છા છે પ્રભુ. પ્રભુજી આવું નથી આ જન્મ મરણ 84 લેખોનીમાં. બરાબર. અને પાછું આવવાની ઈચ્છા નથી ને? બરાબર. ઓકે. હા. મેં તો ક્યાંય ઉલટું નથી બોલાણું ને, મારાથી ભૂલ તો થઈ ને કે ભગવાનના ધામમાં જવાની ઈચ્છા નથી ને અહીંયા આવવાની ઈચ્છા બહુ છે, કારણ કે અહીંયા તો કેટલું બધું માણાય છે ને, બધું એટલું બધું આપણને મળે છે બધું. ઓકે, સરસ. તો ચાલો, તો આ જ રીતે ભગવાન એ આપણને બતાવે છે કે ભાઈ જે આપણે જ્યારે ભગવાનના ધામ, કારણ કે ભગવાને આપણને 3જા અને 4થા શ્લોકમાં શું બતાવ્યું કે એવા સ્થાનની ખોજ કરવાની છે કે ત્યાં ગયા પછી પાછું આવવું ન પડે. તો ભગવાન સાથે સાથે હવે આપણને એ પણ બતાવે છે કે ભાઈ આ ધામ એવું ઈ સ્થાન કયું છે? તો કે આ સ્થાન છે ને મારું ધામ છે, અને જો એકવાર મારા ધામમાં આવી જશો ને તો તમે ફરીથી પાછું કોઈ દી નામ જ નહીં લ્યો અહીંયા તમારે ભૌતિક જગતમાં આવવાનું તમારે, અથવા તો 84 લાખની યોનિમાં ફરીથી જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાવાનું તમારે. આ રીતે ભગવાન અહીંયા પોતાના ધામનું વર્ણન બતાવે છે. હવે પછી ભગવાન આપણને 8મા શ્લોકમાં બતાવે છે કે આ રીતે થતું તો નથી હજી સુધી. આપણે જો એવા ભાગ્યશાળી હશું, ભગવાનની એવી ભાવથી શરણાગતિ લેશું, આશ્રય લેશું, આપણા પાપ કર્મોનો બધો નાશ થઈ ગયો હશે, અને જો ભગવાનની કૃપા થશે તો ભગવાન આપણને આંગળી પકડીને પોતાના ધામમાં લઈ જશે. પણ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી હવે કરવું શું આપણે? તો એના સંદર્ભમાં હવે ભગવાન આપણને બતાવે છે કે જ્યારે જ્યારે આપણે આ શરીર છોડીએ છીએ ત્યારે આપણી આત્મા જે છે આપણે એની સાથે શું લઈ જાય છે અને કેવી રીતે લઈ જાય છે એ આપણને બતાવે છે. અને એના સંદર્ભમાં બહુ સરસ મજાની કમ્પેરિઝન આપીને બતાવે છે. તો ભગવાન કહે છે કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, આ ભગવાન એક ટાઈપની આપણને દાખલો અને કમ્પેરિઝન આપીને બતાવ્યું છે કે આપણી આત્મા કેવી રીતે લઈ જાય. જેમ કે પવન શું છે, એ કન્ટિન્યુઅસલી વાતો હોય તમારે, કન્ટિન્યુઅસલી વહેતો હોય તમારે. હવે એ પવન કેટલી બધી જગ્યાએથી પસાર થાય. માની લો કોઈ એક ગુલાબનું ગાર્ડન આવે, રોઝ ગાર્ડન આવે ને ત્યાંથી ઉપરથી પવન પસાર થાય તો થોડેક અંશે સુધી આપણને કોઈક માણસ ત્યાં ઊભો હોય તમારે, એને કેવી ગુલાબની સુગંધ આવે તમારી પવનમાં તમારે. અને હવે એ જ પવન તમારે પાછો આગળ વધ્યો અને પાછો એક ગટરના ઉપરથી પસાર થાય અને એમાં ગટરમાં નીચે ગંદુ પાણી વહેતું હોય તમારે, અને એ વ્યક્તિ પાછો ત્યાં જઈને ઊભો રહીએ તમારે ત્યાં, તો એ જ પવન તો એ જ છે તમારે, વ્યક્તિ પણ એ જ છે, પણ પહેલા એને ગુલાબની સુગંધ આવી અને હવે એને ગટરના પાણીની સુગંધ આવે છે. તો આવી રીતે આપણી આત્માની યાત્રા પણ છે ને ચાલતી હોય છે તમારે. તો એના સંદર્ભમાં ભગવાન આપણને કમ્પેરિઝન આપીને કહે છે કે તેમ જીવ એટલે કે આત્મા આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. એટલે કે જે શરીર આપણને પ્રાપ્ત થયેલું એ માની લો ત્યારે સરસ મજાનું આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. આપણે ગુલાબનું શરીર દાખલા તરીકે લઈએ કે ભાઈ ગુલાબના ગાર્ડન જેવું આપણે એના ઉપરથી પવન વાય છે. હવે એ શરીરમાં આપણે એવા કર્મ કર્યા કે હવે આપણને નીચલી યોનિમાં, એટલે કે ભાઈ માની લો ગધેડા કૂતરા કે એનું આપણને શરીર મળ્યું તમારે. હવે ગધેડો કૂતરો અથવા માની લો એવો ડુક્કર કે એવું કાંઈ પણ, તો એ ક્યાં રહેતો હોય તમારે? ગલીનો કૂતરો હોય બિચારો, આમ તેમ રખડતો કરતો હોય તમારે, તો કેવી રીતે એની દશા હોય તમારે? તો એ આત્મા તો આપણા શરીરમાં પણ એ જ આત્મા હતી જે આપણે જેવા કર્મો કર્યા, જેવી મનોદશા કેળવી, અંત સમય જેવી ઈચ્છા હતી, જેવા ગુણોમાં આપણું મૃત્યુ થયું, એ બધાનો આપણે સરવાળો છે તમારે. એ બધાનો સરવાળો થઈને ભગવાને એક પ્રકારનું ફરીથી પાછું આપણને શરીર આપી દીધું. એટલે આપણી આત્મા પાછી એ પ્રકારના શરીરમાં આપણે દાખલ થઈ ગઈ તમારે. તો એ જ ભગવાન એ બતાવે છે કે ભાઈ આપણી આત્મા આપણી સાથે શું શું લઈ જાય છે. આપણે કહીએ છીએ કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છે. આ ખોટું છે, આપણું સદંતર ખોટું છે. આ જાતની મૂર્ખામી છે આપણે કહી શકીએ ને. આપણે કેટલું બધું લઈને આવ્યા છીએ ને કેટલું બધું લઈને જવાના છીએ. આપણે કેટલી યાત્રાઓ કરીને આવ્યા છે, કેટલા શરીરોમાંથી પસાર થઈને આવ્યા છે, કેટલી બધી ઈચ્છાઓ આપણે કેળવેલી છે તમારે, કેવા કેવા કર્મો કરેલા છે, કેવા કેવો ગુણોનો પ્રભાવ રહેલો છે આપણા ઉપર. આ બધું ચીજ આપણી સાથે આપણે લઈને આવ્યા છે. એને કે ગુણોનો પ્રભાવ પણ આપણા ઉપર કેવી રીતે જળવાયેલો રહે છે આપણે 17મા અધ્યાયમાં આપણે જાણશું, શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં, કે કેવી રીતે આપણે ગુણોનો આપણને જેને જન્મતા વેત આપણા ઉપર પ્રભાવ થાય છે અને કેવી રીતે એના ઉપર આજગળ થઈને અસર થાય છે અને વિકસે છે. એટલે કે ભાઈ
આ બધી ચીજો આપણે આપણી સાથે લઈને કેરી ફોરવર્ડ કરીને આપણે ચાલતા આવ્યા છે. ખાલી હાથે નથી આવ્યા અને ખાલી હાથે જવાના પણ નથી. ઘણું બધું લઈને આવ્યા છીએ અને ઘણું બધું લઈને જવાના છે. આપણા વિચારો, આપણા ખ્યાલો, આપણા કર્મો, આપણા ગુણોનો પ્રભાવ, આપણી અતૃપ્ત ઈચ્છાઓ, આ બધી ચીજના બિસ્તરા પોટલા હંમેશા આપણી સાથે સાથે ને સાથે જ ચાલે છે. આપણે એ પ્રમાણે આપણને અલગ અલગ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે. અને એટલા માટે ભગવાન કહે છે આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. આ બધું ક્યારે થાય છે? જ્યારે આપણે, જેમ ભગવાને 3જા અને 4થા શ્લોકમાં કીધું કે જો વિરક્તિના શસ્ત્ર વડે આપણે ઇન્દ્રિયોના વિષયો પર સંયમો નહીં મેળવીએ, આ ડાળખીઓને નહીં કાપીએ, ત્યારે આપણી આવી દશા થશે. પણ જો એના ઉપર આપણે સફળતા મેળવવા માટે અથવા તેમાં પ્રયાસ કરીને આપણે આગળ વધશું, તમારે ભગવાનની શરણાગતિ લેશું, ભગવાનનો આશ્રય લેશું, તો કદાચ આ બધામાંથી આપણને મુક્તિ મળી શકે છે. ભગવાનના ધામમાં પહોંચી જશું આપણે. અને એકવાર જો એ ધામમાં પહોંચી જશું તો ભગવાને તો ગેરંટી આપેલી છે કે ફરીથી પાછા આપણે નીચે નહીં આવે. 8મા અધ્યાયમાં કીધું, આ અધ્યાયમાં પણ કહે છે આપણને. એટલા માટે ભગવાન આપણને ફરીથી યાદ પણ દેવડાવે છે કે જો તું નહીં કર તો પછી આવી રીતે તારી યાત્રા ચાલતી જ રહેશે. હવે પછી ભગવાન આપણને બતાવે છે 13મા શ્લોકમાં. આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોક લઈએ છીએ તમારે, પણ જ્યારે તમે લેવલ 2માં આવશો ત્યારે આપણે એક શ્લોક આના સંદર્ભમાં બધા લેશું કે કેવી રીતે ભગવાન આપણા હૃદયમાં રહેલા છે, કેવી રીતે આપણને આપણા જઠરાગ્નિમાં રહેલા છે, કેવી રીતે આપણને સ્મૃતિ આવે છે, કેવી રીતે જ્ઞાન આવે છે, કેવી રીતે વિસ્મૃતિ આવે છે, કેવી રીતે આપણને બધી પાચન ક્રિયામાં ભગવાન મદદ કરે છે, કેવી રીતે ભગવાન આપણે કહે ને કે આપણા શરીરની જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વાઇટલ સિસ્ટમ જે કહીએ ને, બધામાં ભગવાનનો હાથ છે, ભગવાન દ્વારા જ છે. ઇવન આ બધા ગ્રહ મંડળોમાં પણ ભગવાનનો જ આધાર રહેલો છે. આટલા માટે ભગવાન આપણને 13મા શ્લોકમાં બતાવે છે કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું. દરેક ગ્રહ એટલે કે ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ગ્રહમાં, ખાલી પૃથ્વી ગ્રહમાં નહીં, બધા ગ્રહ મંડળોમાં ભગવાનનો વાસ રહેલો છે, ભગવાનની હાજરી રહેલી છે. અથવા તો આપણે કહી શકીએ કણ કણમાં ભગવાનનો વાસ છે. કેવી રીતે ભગવાન દરેક ગ્રહમાં પ્રવેશે છે? તો કે ભાઈ ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન દરેકે દરેક ગ્રહમાં પ્રવેશ કરે છે. અને દરેકે દરેક ગ્રહના બ્રહ્માજી હોય છે. તમારે દરેકે દરેક ગ્રહની સમયની અવધિ પણ અલગ અલગ હોય છે. આપણે જેમ કે જાણીએ ને કે ભાઈ પૃથ્વી ઉપર આપણે શું છે, લોંગિટ્યુડ લેટિટ્યુડના હિસાબે લઈએ તો એક લોંગિટ્યુડ એટલે બીજા લેંગિટ્યુડમાં જઈએ તો 4 મિનિટની ગણતરી આપણે કરીએ છીએ તમારે. અને આપણા પૃથ્વી ગ્રહ પર શું છે, 24 કલાકનો સમયગાળો હોય છે તમારે. કારણ કે એ પ્રમાણે આપણે બધું કેલ્ક્યુલેટ કરેલું છે કે ભાઈ પૃથ્વી સૂર્યને આવી રીતે ફરે છે, 365માં એક ચક્કર પૂરું કરે છે, 24 કલાકમાં એક ચક્કર પોતાની ધરી ઉપર પૂરું કરે છે. એટલી બધી ગણના પ્રમાણે આપણે કરેલું છે. ત્યારે બાકી બધા ગ્રહોની સમય ગણના પણ અલગ અલગ હોય છે. પણ ભગવાન તો શું છે, બધા ગ્રહમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશે છે અને બધા ગ્રહોમાં ભગવાન અલગ અલગ બ્રહ્માંડને નિર્મિત કરે છે. પછી એ ગ્રહની સૃષ્ટિ ચાલે છે. એટલે એ ગ્રહમાં પાછું એવું કે ઊંધું વૃક્ષની સ્થાપના ને બધી થાય છે. અને ભગવાન હવે આગળ કહે છે કે મારી શક્તિથી જ તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં રહે છે. તેઓ એટલે કોણ? હરે કૃષ્ણ, કોણ કહેશે મને તેઓ એટલે કોણ? જય મા માતાજી. ભગવાન પરમાત્મા ભગવાન ફેરે રાખે છે. શું પોતાની ભ્રમણ તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં રહે છે. તેઓ એટલે કોણ? ગ્રહો. ગ્રહો. ભગવાનની શક્તિથી જ તેઓ એટલે ભગવાને શું કીધું? દરેક ગ્રહમાં, એટલે કે આ બધા ગ્રહો જે છે એ પોતપોતાની ભ્રમણ કક્ષામાં ફેરે રાખે છે. અને કોની શક્તિ દ્વારા? તો ભગવાન કહે છે મારી શક્તિથી જ. એટલે કે અહીંયા તેઓનો સંદર્ભ કોણ છે? તો કે બધા ગ્રહોનો સંદર્ભ છે. અહીંયા બધા ગ્રહો ભગવાનની શક્તિ દ્વારા, જેમ ભગવાને આપણને 3જા અને 4થા શ્લોકમાં પણ કીધું, એનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે કોઈ જાણતું નથી. પણ આ અધ્યાયમાં ભગવાન એનો જવાબ બી આપે છે તમારે. આ બધું શું છે? ભગવાનની જ ભ્રમણ કક્ષામાં રહેલું છે. અથવા તો ભગવાને જે બધી છે ને ગ્રહોને પોતે ફેરવે છે. આપણે કહે ને કે સૂર્ય, ચંદ્ર એ બધા છે ને ભગવાનના ભયથી ડરે છે આપણે. અને એટલા જ માટે પોતાની ગતિ નિર્ધારિત કરેલી પોતે ફેરે રાખે છે આપણે. સૂર્ય પણ હવે તો આપણે સાયન્સે પણ ગોતી કાઢેલું છે કે ભાઈ સૂર્ય પણ શું છે? સ્થિર નથી. સૂર્ય પણ ફરે છે. આપણે જેમ કે 27 નક્ષત્ર છે. સૂર્યની આપણે શું કહીએ કે ભાઈ હવે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે,
હવે આ નક્ષત્રમાં એનો પ્રવેશ થઈને હવે આ ગતિમાં ધારે છે તમારે. આપણે જે મેં કમૂરતાનો મતલબ શું છે તમારે કે એ ટાઈમમાં સૂર્ય જે છે તમારે આ નક્ષત્રમાંથી પસાર થાય છે. અને કમૂરતા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સૂર્ય ભગવાનના જે 7 ઘોડા હતા એમાંથી અમુક ઘોડાએ કીધું કે ભાઈ મારે પાણી પીવું છે, એટલે સૂર્ય ભગવાન એ ઘોડાને ત્યાં પાણી પીવા દીધો અને એને ઘણી વાર રાહ જોઈ પણ તૈયાર ન થયા. એટલે સૂર્ય ભગવાન એને બાકીના ઘોડાને લઈને અને એ ઘોડાની બદલે આપણે કહી શકીએ કે ગધેડાને બાંધી દીધો અને પોતાની યાત્રા શરૂ કરી. એટલે કે એની ગતિ મંદ પડી ગઈ તમારે. હવે ગધેડાને ઘોડા સાથે થોડીને ચાલી શકે તમારે, એટલે કે ભાઈ એની ગતિ મંદ પડી ગઈ, એટલા માટે કમૂરતા આવ્યા તમારે. એટલે કે અલગ અલગ રીતે સૂર્યની પણ ગતિ છે તમારે. ક્યારેક આપણે કહે ને કે આ ચૈત્ર મહિનામાં સૂર્ય એકદમ એને કહે ને કે ભાઈ સર્વોચ્ચ ગતિમાં હોય છે. ચૈત્ર મહિનામાં આપણે જોઈએ કે ભાઈ તડકા કેવા પડતા હોય તમારે, બહુ આકરા તડકા પડતા હોય. આપણે હવે જ આપણે આવતા મહિનાથી કેટલી ભયંકર ગરમી શરૂ થઈ જશે. આ બધું શું છે સૂર્યની બધાની ગતિ પ્રમાણે થાય છે. નક્ષત્રને બધામાંથી પસાર થાય છે તમારે. આજે પૃથ્વી આપણી એક જ ધરી ઉપર ફેરે રાખે છે અને કોન્સ્ટન્ટ કેટલા વખતથી ફરે છે આપણે કોઈ એની તારીખ કાઢેલી છે અને હજી કેટલો વખત ફરવાની છે કોઈને ખબર છે તમારે? કોન્સ્ટન્ટ સ્પીડ અને કોન્સ્ટન્ટ ડાયરેક્શનમાં ફરે છે, તો કોણ એને ફરતી રાખે છે તમારે? અડધી ડિગ્રીનો પણ આમ તેમ થાય ચેન્જ તમારે, અથવા તો 1 કિલોમીટરને પણ એની સ્પીડની ગતિમાં વધારો ઘટાડો થાય તમારે, તો કેટલો મોટો ભૂકંપ આવી જાય તમારે, કેટલો મોટો પ્રલય આવી જાય. આ બધું ભગવાન કહે છે કે મારી પોતાની ભ્રમણ કક્ષામાં, એટલે કે પોતાની શક્તિ દ્વારા જે બધા ગ્રહોને ભગવાન ફરતા રાખે છે. સાથે સાથે ભગવાન એ પણ કહે છે કે ચંદ્ર થઈને જ હું સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. હમણાં ઉનાળાની સિઝન આવશે, આપણે કેરી છે, આપણે કેરી ખાશું તમારે. હવે આ જે કેરી આપણા ભારત દેશમાં કેટલા પ્રકારની કેરી હોય છે તમારે. દરેક રાજ્યમાં છે ને પોતપોતાની એક પિક્યુલર કેરી હોય છે તમારે. હવે બધા કેરીનો તમે જુઓ તો બહારથી એનો શેપ અલગ હોય, બહારથી એનો કલર અલગ હોય. ક્યારેક તો એક કેરીમાં આપણને ઉપરની 2-3 અલગ અલગ કલર દેખાય. ઉપર એકદમ તમારે લીલો હોય, વચ્ચે લાલ હોય, નીચે પીળો હોય તમારે. એને સુધારીએ તો પાછું એનો સ્વાદ અલગ હોય તમારે. હવે આ બધું ક્યાંથી થાય છે? આજે આપણે એક જ ખેતર હોય એમાં માની લો અમુક ભાગમાં આપણે ટામેટા આપણે ઉગાવ્યા હોઈએ, અમુક ભાગમાં આપણે માની લો ઓલી કોબી ઉગાવવી હોય તમારે, તો એ બધા આપણે બીજ જે રાખીએ તમારે, બીજ કદાચ આપણને થોડા ઘણા સરખા બી લાગતા હોય તમારે, પણ એ જ્યારે એમાંથી પાક ઉગે છે તમારે, તો કેવો સરસ અલગ અલગ એ પાક ઉગે છે તમારે. તો આ બધું કોના કારણે થાય છે? આજની તારીખમાં આપણે કહીએ ને ઓર્ગેનિક ફાર્મિંગ ને બધું આવ્યું તમારે, તો ઓર્ગેનિક ફાર્મિંગ શેના ઉપર આધારિત છે બધું આપણે કહીએ? ફર્ટિલાઇઝર ને બધાનું તો છે જ, પણ વધારે પણ એ લોકો એમાં સાયન્ટિફિકલી ઉપયોગ કરે છે કે ભાઈ આ સમયમાં ચંદ્રનો પ્રકાશ આટલો પડશે, આટલા સમય સુધી એવી તીવ્રતાથી પ્રકાશ પડશે, ત્યારે જઈને આ પ્રકારનો એમાંથી પાક થશે તમારે. એ પ્રમાણે બધું સરસ રીતે લોકો સ્ટડી કરેલું હોય છે. તો એ ચંદ્રનો જે પ્રકાશ પડે છે, અથવા તો એ જે ફ્રૂટ હોય છે, ફળ હોય છે, શાકભાજી હોય છે, બધામાં એક એક પ્રકારનો સ્વાદ હોય છે. બીજમાં તમે બીજ ખાઈને જુઓ તો બીજમાં આપણને સ્વાદ આવે, બીજમાં એ કલર આવે, બીજમાં એ બધું કાંઈ ન હોય તમારે. પણ એ જ બીજને જ્યારે આપણે વાવીએ છીએ ત્યારે એમાંથી જ આપણને કલર આવે છે, શેપ મળે છે, સ્વાદ મળે છે, બધું મળે છે. આજે દાડમ છે, દાડમને આપણે ફોલીએ તમારે તો એના દાણા કેટલા સરસ રીતે એમાં ગોઠવાયેલા હોય છે. હવે એ દાડમને ફોયલા પછી ફરીથી પાછી કોઈનામાં તાકાત છે કે એવી પ્રકારે એને ફરીથી એને ગોઠવી દે તમારે? આ બધું ક્યાંથી થાય છે તમારે? ભગવાન કહે છે કે ભાઈ હું જ સઘળી વનસ્પતિઓના સંદર્ભમાં અહીંયા ફળ ફૂલ બધું આવી ગયું તમારે, ફ્રૂટ બધું આવી ગયું તમારે, અને જીવન રસ પ્રદાન કરું છે, એમાં સ્વાદ ને બધું આપે છે ભગવાન. પછી ભગવાન આપણને 15મા શ્લોકમાં કહે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું. આપણા હૃદયમાં ભગવાન, આપણે કહે ને કે ભગવાન રહેલા છે આપણા હૃદયમાં શિરોદક્ષાય વિષ્ણુ તરીકે. ભગવાન દરેક ગ્રહમાં પણ રહેલા છે અને દરેક જીવમાં પણ રહેલા છે. દરેક જીવમાં ભગવાન શિરોદક્ષાય વિષ્ણુ તરીકે રહેલા છે. હવે આપણે ઘણી વાર આપણે નથી કહેતા કે ભાઈ હાર્ટ ફેલ થઈ ગયું તમારે, હાર્ટ એટેક આવી ગયો તમારે, મૃત્યુ પામ્યો તમારે. તો એકચ્યુઅલી છે શું? આપણા હૃદયમાં છે ને આત્મા અને પરમાત્મા બંનેનો વાસ છે. બીજા અધ્યાયમાં આપણે જાણી ગયા કે ભાઈ આત્મા જે છે આપણા હૃદયમાં રહેલો છે. વાળના અગ્રભાગથી 10,000માં ભાગ જેટલો સૂક્ષ્મ છે તમારે. તો આપણા હૃદયમાં સાથે સાથે અહીંયા ભગવાન પોતે પણ કહે છે કે ભાઈ હું પણ બધાના હૃદયમાં રહેલો છું. એટલે કે પરમાત્માનો વાસ પણ આપણા હૃદયમાં છે અને આત્માનો વાસ પણ આપણા હૃદયમાં છે. આપણા શરીરના બધા અંગો, ઘણા બધા અંગો આપણા કાપી નાખો ને તો પણ આપણે જીવતા રહીએ છીએ.
ઘણી બધી આપણી વાઇટલ સિસ્ટમ હોય ને નો ચાલે ને કિડની પણ એ કાઢી નાખો ને તો પણ આપણે જીવતા રહીએ છીએ. પણ એ ખાલી હૃદય જ આપણે ઘણીવાર આપણે કહીએ ને કે ભાઈ હાર્ટ ફેલ થઈ ગયું. તમે જો આપણે કોઈ દી એમ સાંભળ્યું છે એની કિડની ફેલ થઈને મરી ગયો તમારે, એ 2 કિડનીમાંથી 1 કિડની તો કામ કરતી હોય તમારે, એની પાચન ક્રિયા નથી ચાલતી નહીં મરી ગયો તમારે. એવું તમે કોઈ દી ક્યાંય સડનલી નહીં સાંભળ્યું હશે તમારે. ઇવન માણસ કોમામાં વયો જાય ને તો પણ એમ કે છે કોમામાં વયો ગયો અને મરી ગયો એમને સાંભળ્યું આપણે, ભાઈ કોમામાં વયો ગયો તમારે. પણ હાર્ટમાંથી જ આપણે એક સાંભળેલું છે કે ભાઈ હાર્ટ એટેક આવ્યો અને હાર્ટ ફેલ થઈ ગયું મરી ગયો. એકચ્યુઅલી એનો તાત્પર્ય શું છે કે આપણા હૃદયમાંથી આત્મા અને પરમાત્મા નીકળી ગઈ તમારે, એટલા માટે આપણે મૃત્યુ પામ્યા. બાકી બીજું કાંઈ કારણ નથી. હાર્ટ એટેક ને હાર્ટ ફેલ ને બધું શું છે? વોટ ઇઝ ધેટ? નથિંગ. અને શરીર તો મૃત્યુ પામવાનું છે, પણ આત્મા અને પરમાત્મા એમાંથી વિદાય કરી લીધી, એટલા માટે આપણે મૃત્યુ પામ્યા તમારે. હવે પછી ભગવાન આપણને કહે છે કે મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે બ્રેઇન અથવા મગજ છે આપણે. જે અક્ષય પ્રભુજી કંઈ કહેવા માંગો છો? ના પ્રભુજી, ભૂલમાંથી થઈ ગયું. ઓકે. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણા ઉપર મગજ છે, માથામાં મગજ છે આપણે. હવે મગજને કાઢીને તમે જુઓ, બ્રેઇન તમને દેખાશે, પણ એ બ્રેઇનની અંદર તમારે સ્મૃતિ કેટલી છે, એનો મેમોરી પાવર કેટલો છે, એમાં એને કેટલા સબ્જેક્ટનું, કેટલા અલગ અલગ વિષયનું જ્ઞાન મેળવેલું છે અને કેટલી ચીજો ભૂલી ગયો છે, એનું કોઈ દી તમે ક્વોન્ટિફિકેશન કે તમે ક્યારે કાઢી શકશો? સાયન્સ એ ક્યારેય નહીં કાઢી શકે તમારે. ઘણા બધા જ એવા રિસર્ચો બધા થાય છે એને કે કોઈ પોલિટિશિયન એવા છે કે જેણે કોઈ રાજ્ય પર 40-50 વર્ષો સુધી રાજ્ય કર્યું હોય તમારે, અને આજે લોકો એના વૈજ્ઞાનિક લોકો ગોતવા માંગે છે કે એનું મગજ કાઢીને જોઈએ તો સહી, એને કેવી બુદ્ધિ વાપરી તમારે, કેવી રીતે એને રાજ્ય કર્યું, કોઈ ગોતી નથી શક્યું તમારે. પણ આપણે અહીંયા ભગવાન આપણને બતાવે છે કે આ બધું કોના થકી થયેલું છે? તો કે ભાઈ મારાથી બધું સ્મૃતિ, યાદશક્તિ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. આજે આપણે ત્યારે ભગવદ્ ગીતા સમજવાની કોશિશ કરીએ છીએ, જ્ઞાન લેવાની કોશિશ કરીએ છીએ, તો એ પણ ભગવાને આપણને 10મા અધ્યાયના 8મા અને જે ચતુશ્લોકી ગીતા છે એમાં બીજા શ્લોકમાં કહે છે ને કે હું જ બધાના હૃદયમાં બેઠેલો છું અને એને જ્ઞાન પ્રદાન કરું છું તમારે. તો આપણે કહીએ ને કે ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી આપણે જ્ઞાનને પણ મેળવી ન શકીએ, યાદ પણ ન રાખી શકીએ, અને ઘણી ચીજો આપણે ભૂલવા માંગીએ છીએ તો ભૂલી બી નથી શકતા તમારે. ભગવાનની કૃપા થાય ત્યારે જ આ બધું થાય. એક તો અહીંયા ભગવાન આપણને બતાવે છે કે મારાથી સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. પછી ભગવાન કહે છે કે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. ભગવાને આપણને સ્ટાર્ટિંગમાં શું કીધું? જ્યારે આપણને એ વૃક્ષની કલ્પના કરવાની હતી એના સંદર્ભમાં આપણને શું બતાવ્યું કે એના મૂળિયા ઉપર છે, ડાળીઓ નીચે છે, અને એમાં અનેક પાંદડાઓ છે. બધા પાંદડા વેદ મંત્રો છે, અને જે લોકો આને જાણી જાય છે બધા વેદોનો જ્ઞાતા થઈ જાય છે. તો એકચ્યુઅલી જે બધા વેદોમાં બધા કહે છે કે શ્લોકો ને બધું જે છે, જ્ઞાન ને બધું છે, એનો આપણો સાચો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને જાણવા. તમે વેદોનું પઠન કરી લ્યો, બધું કરી લ્યો, અને હજી તમે કહો કે ના ભાઈ ભગવાન નથી, અથવા તો ભગવાન નિરાકાર છે, ભગવાન નિર્વિશેષ છે, ભગવાનનું અસ્તિત્વ નથી તમારે, તો પછી તમારા વેદો પઠન શું કામનું તમારે? ભગવાન અહીંયા પોતે કહે છે કે ભાઈ આખા વેદોનો સારાંશ શું છે? તો કે ભાઈ હું જ છું. અને વેદોને જાણવાનો આશ્રય પણ એ જ છે કે ભગવાનને જાણીએ તમારે. આના સંદર્ભમાં એક આપણે નાનકડી ચીજ લઈએ આપણે કે એકવાર એક પિતા એના દીકરીને પૂછે છે, દીકરીનો માની લો જન્મદિવસ કે કંઈક આવે છે, અને દીકરીને પૂછે છે કે બેટા બોલ તારે શું જોવે છે? આ દીકરી બહુ નાની છે તમારે, એને પણ એટલી ખબર નથી તમારે. તો એ કહે છે કે મેં સાંભળ્યું છે કે સાસુ બહુ આવી રીતે આમ હોય છે ને એવી રીતે એમ રહે છે, ને તમારે તો એક કામ કરો, મને તમે સાસુ લાવી દો, મારે સાસુ જોવી છે, સાસુ કેવી હોય. બાપ કહે છે બેટા આજે હમણાં ન મગાય તારે. તો પછી કે બીજું કઈ માંગતા રહે. પછી શું કહે છે? અચ્છા ઠીક છે, મને સસરા તમે લાવી દો. બાપ કહે છે ભાઈ બેટા સાસુ સસરા હમણાં ન લે, હવે તારે બીજું કઈ તું તારા ઉંમર લાયક હોય. અચ્છા ઠીક છે, મને નણંદ લાવી દો. નણંદ તો મારા ઉંમરની જ હોય ને, મેં સાંભળ્યું છે નણંદ તો બધી સરખી હોય છે, નણંદ ભોજાય ને બધા સરખા હોય છે. બાપ કહે છે કે ના ભાઈ આપી હમણાં ન મગાય, બીજું કઈ માંગ. તો કે અચ્છા ઠીક છે, તમે મને દિયર લાવી દો તમારે. સાંભળ્યું છે કે દેર ભોજાય બહુ મજાક મસ્તી કરતા હોય છે તમારે, તો મારે એવા દેર સાથે મારા નાના ભાઈની જેમ રમવું છે ને મજાક મસ્તી કરવી છે તમારે. પિતાશ્રી બિચારા થાકી જાય છે તમારે. પછી છેલ્લે શું કે બેટા જયારે સમય આવશે ને ત્યારે હું તારા લગ્ન કરાવી દઈશ, તારો પતિ આવશે ને એના ભેગા બધા આવી જશે, તારે સાસુ આવી જશે, સસરા આવી જશે, નણંદ આવી જશે ને તને દેર મળી જશે તમારે. તો અહીંયા એવું જ છે, આપણે આખા વેદો બધાને જાણી લઈએ તમારે, પણ જો આપણે ભગવાનને ન જાણીએ તો પછી કોઈ મતલબ જ નથી ને. પણ જો ભગવાનને જાણી લઈએ તો આખા વેદોને આપણે જાણી લીધા. જેમ ઓલી દીકરી લગ્ન કરે પતિની સાથે ને સાસુ સસરા નણંદ ભોજાય આ તે બધું મળી જવાનું છે ને. તો
તેવી જ રીતે જો ભગવાન શ્રી કૃષ્ણને આપણે જાણી લીધા તો આ દેવી દેવતાઓ, આ સૃષ્ટિ, આ શું છે, બધું આપણને ખબર પડી જાય તમારે. એટલા જ માટે ભગવાન કહે છે કે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. ભગવાનને જાણી લ્યો, ભગવાન વિશેનું જ્ઞાન મેળવો, ભગવાનની શરણાગતિ લ્યો, ભગવાનનો આશ્રય લ્યો, એટલે કે બધું તમારું આવી ગયું. એમાં તમારે બીજી કોઈ ચીજ કરવાની અલગથી રહેતી જ નથી. આપણે સાથે ભગવાન પણ આપણને બતાવે છે કે નિસંદેહ હું જ વેદાંતનું સંકલન કરતા છું. ઇવન બધા વેદો પણ તો ભગવાન દ્વારા જ એનો સંકલિત થયેલા છે, અને સર્વ વેદોનો જ્ઞાતા પણ જ છું. જ્ઞાતા હોય તો સંકલન કરે ને તમારે, અને એ જ આપણને કહે કે ભાઈ વેદોનો સારાંશ શું છે. તો અહીંયા ભગવાન પોતાના મુખેથી આપણને કહે છે કે ભાઈ હું જ વેદોનો જ્ઞાતા છું, મેં જ વેદોનું સંકલન કર્યું છે, અને વેદોનો જાણવાનો મતલબ પણ મને જાણવાનો છે. બસ હવે આનાથી વધારે આપણને શું સમજાવે, બોલો કોઈ? હવે પછી ભગવાન આપણને આગળ બતાવીએ છે. તો આ જેનો અધ્યાયનું નામ છે આપણે પુરુષોત્તમ યોગ, એના સંદર્ભમાં હવે ભગવાન આપણને બતાવે છે કે જીવના બે પ્રકાર છે. જીવ એટલે કે આત્મા. આત્માના બે પ્રકાર. કયા પ્રકાર? તો કે એક ચ્યુત અને બીજું અચ્યુત. હવે ચ્યુત એટલે કે શું? એટલે કે ભાઈ જેનું પતન ન થાય તમારે, અને અચ્યુત એટલે કે શું? ભાઈ જેનું પતન થઈ શકે તમારે. તો એ ભગવાન આપણને બતાવે છે કે ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત અથવા તો પતનશીલ હોય છે. શું કામ ભગવાન પતનશીલ કહે છે? કારણ કે જો જેવી આપણે ભગવાને આપણને આગલા શ્લોકોમાં બતાવ્યું કે જેવા જેવા ભાવો, વિચારો, કર્મો ને બધું હોય એ પ્રમાણે આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં આપણે દેહાંતર કરીએ છીએ. તો આપણે માની લો મનુષ્ય શરીર છોડીને પછી હવે આપણને નીચેનો જીવ મળે, તમારે કૂતરા, બિલાડા કે કોઈકનો આપણને શરીર મળે, તો આપણે અધોગતિ કરી ને, આપણે ડાઉનગ્રેડ થયા ને, આપણું પતન થયું ને. તમારે આપણે અહીંયા પણ મનુષ્ય તરીકે પણ ભૌતિક જીવનમાં છીએ, જગતમાં છીએ, અને જ્યારે આપણને કૂતરા બિલાડાનું શરીર મળશે ત્યારે પણ આપણે ભૌતિક જગતમાં જ રહેવાના છે. પણ આપણે ડાઉનગ્રેડ થયા ને, પતન થયું ને આપણે. એટલા માટે ભગવાન કહે છે કે ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ પતનશીલ હોય છે. તમારે આપણે ઉધર ગતિમાં ન પહોંચીએ, આપણે આપણી પ્રગતિ ન કરી, પણ આપણે ડાઉનગ્રેડ થયા. એટલા માટે ભગવાન કહે છે પતનશીલ હોય છે. અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. હવે જેમ ભગવાને કીધું ને કે એકવાર જે મારા ધામમાં પહોંચી જાય છે ફરીથી પાછો આ ધામમાં આવતો નથી. એટલે કે જે ભગવાનના ધામમાં આપણે પહોંચી ગયા તો પછી આપણે ત્યાં જ રહેવાના છીએ, પછી આપણે અહીંયા આવવાના નથી. એટલે કે આપણું પતન બી નથી થવાનું. એટલે કે ત્યાં ને ત્યાં જ રહીને આપણે ભગવાનની સાથે આપણે લીલાઓને બધું માણશું. ભગવાન ક્યારેક આપણને પોતાનું કોઈ કાર્ય કરવા માટે મોકલે ને, તો પણ આપણે ભગવાન તરત પાછા આપણને પોતાના ધામમાં પાછા લઈ જાય. ભગવાને કોઈ પર્ટિક્યુલરલી આપણને કે નહીં, એને સત્યાવેશ અવતાર તરીકે આપણે કહી શકીએ. જેમ કે શીલા પ્રભુપાદજી, ભગવાન એને પોતાનું કોઈ કાર્ય કરવા માટે અહીંયા આપણે મોકલાવેલા હતા, અને ભગવાને પાછા એને પોતાના કાર્ય પૂરું થઈ ગયું ત્યારે પોતાના ધામમાં પાછા બોલાવી લીધા. એટલે કે ભાઈ ભગવાન કહે છે કે જે લોકો પોતાના ધામમાં પહોંચી જાય છે, એ જે જીવ છે, એ જે આત્મા જે છે, અચ્યુત છે તમારે. અને જ્યાં સુધી એ આત્મા ભગવાનના ધામ સુધી નથી પહોંચતી ત્યાં સુધી હંમેશા પતનશીલ જ હોય છે તમારે. ઇવન માની લો પ્રગતિ બી કરશે, બહુ પુણ્ય કર્મો કરશે, બહુ સારા કર્મો કરશે, અને તમારે કદાચ દેવી દેવતાઓ પણ પોતે થઈ જશે, પણ ત્યારે પણ પછી પાછા એના પુણ્ય કર્મ ક્ષીણ થશે. જેમ તો 9મા અધ્યાયમાં જેમ બતાવેલું છે, ફરીથી પાછો એ નીચે જ આવશે તમારે. એટલે કે આ ભૌતિક જગતને ખાલી આપણે આ પૃથ્વી લોક સુધી સીમિત નથી રાખવાનું. ઇવન ઉચ્ચતર લોકમાં પણ જો આપણે એને કે બ્રહ્મલોક સુધી કદાચ આપણે એવા સારા કાર્યો કર્યા છે કે આપણે બ્રહ્માજી પણ બની જશું ને, તો બ્રહ્માજીનું પણ તો આયુષ્ય છે, એનું પણ મૃત્યુ થવાનું છે. એટલે કે પાછા આપણે પતનશીલ થશું તમારે. પણ એને પાર કરીને જ્યારે આપણે ભગવાનના ધામમાં પહોંચશું, જે ભગવાન આપણને 8મા અધ્યાયમાં બતાવ્યું, આ વ્યક્ત અને અવ્યક્તની ઉપર જે ભગવાનનું ધામ છે, એ ધામમાં જ્યારે પહોંચશું ત્યારે આપણે અચ્યુત કહેવાશું. એના સંદર્ભમાં જે આગળ વધતા ભગવાન આપણને કહે છે 17મા શ્લોકમાં કહે છે આ બંને ઉપરાંત. એટલે ક્યાં બંને ઉપરાંત? તો કે ચ્યુત અને અચ્યુત. આપણે ભગવાનના અંશ છીએ. 7મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે, શ્લોક આપણે લીધો નથી કારણ કે અગત્યના શ્લોક લઈએ છીએ, તો 7મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે આપણે ભગવાનના અંશ છીએ. આપણે એટલે કે આ જીવાત્મા અને પરમાત્મા બંને અલગ છે. ઇવન ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં પણ ભગવાને એ ડિફરન્સ આપણને બતાવેલો છે કે આ શરીરને જાણનારા બે જ્ઞાતા છે, એક ઇન્ડિવિજ્યુઅલ આત્મા અને એક પરમાત્મા. જે ક્ષેત્રજ્ઞ બધા જ જ્ઞાતાને જાણે છે તમારે. એટલે કે આત્મા અને પરમાત્મા વચ્ચે ફરક છે. આપણે આત્મા જે છે પરમાત્માનો અંશ તરીકે છે, અને હંમેશા અંશ તરીકે જ રહેવાનો છે. આપણે ક્યારે ભગવાન નથી બની જવાના. ક્યારે આપણે જો ભગવાનના ધામ સુધી પહોંચી ગયા છું, એનો મતલબ પણ એમ નથી કે આપણે ત્યાં જઈને આપણે ભગવાન બની જશું. ઇવન આ પહેલા શ્લોકમાં પણ આપણને ભગવાન જ બતાવ્યું, સોરી 3-4 શ્લોકમાં પણ ભગવાને આપણને જ બતાવ્યું ને કે ત્યાં જઈને પણ આપણે શું કરવાનું છે, કે ત્યાં જઈને પણ આપણે ભગવાનની શરણાગતિ લેવાની છે. ત્યાં જઈને પણ આપણે ભગવાનના ઉપરી નથી બની જવાનું. ભગવાનથી આપણે ઉપરી કદી બની શકવાના જ નથી.
ભગવાનના અંશ છીએ અને આપણે અંશ જ રહેવાના છીએ. એટલા માટે ભગવાન કહે છે આ બંને ઉપરાંત, એટલે કે ભલે ચ્યુત હોય કે અચ્યુત હોય. અચ્યુત છે એટલે કે તો પતનશીલ આમાં આમાં ફેરે રાખવાનો છે, પણ જો અચ્યુત બી થઈ જશે એટલે કે ભગવાનના ધામ સુધી બી પહોંચી જશે તો પણ એના કરતા ઉપર તો હું જ છું. એટલે કે આપણે કહે ને કે પિતા અને પુત્ર હોય એટલે કે બાપ હંમેશા બાપ જ રહે તમારે. ભલે એનો પુત્ર બી બાપ બની જાય તો પણ એનો બાપ જે છે એ બાપ જ રહે તમારે, અને પુત્ર પુત્ર જ રહે તમારે. તેવી જ રીતે પણ આપણે ભગવાનના સંતાન છીએ અને ભગવાન આપણા પિતા છે, તો હંમેશા પિતા જ રહેવાના છે આપણે. અને એ ભગવાન કહે છે કે બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે. એટલે કે પોતાની વ્યાખ્યા પણ અહીંયા ભગવાન આપણને આપે છે અને કહે છે જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. કેવી રીતે ત્રણેય લોકમાં? એટલે કે ભાઈ ઉચ્ચતર લોક, મધ્ય લોક અને નિમ્નતમ લોક, એટલે કે પાતાળ લોક ને બધું, અને પૃથ્વી લોક અને ઉચ્ચતરના બધા સ્વર્ગીય લોક આપણે તરીકે એ રીતે સમજી શકીએ. એટલે કે બધા લોકમાં ભગવાનનો વાસ રહેલો છે, બધા લોકમાં ભગવાન પ્રવેશે છે. ભગવાને આને પહેલાના શ્લોકમાં જ આપણને કીધું કે હું બધા ગ્રહોમાં પ્રવેશ કરું છું આપણે, અને સર્વનું પાલન કરી રહ્યા છે. આજે ભગવાન કેવી રીતે પાલન કરી રહ્યા છે એ પણ ભગવાને આપણને બતાવ્યું કે આ પૃથ્વી જે બધી ભ્રમણ કક્ષામાં રહીએ છીએ, સૂર્ય ચંદ્રનો આપણને પ્રકાશ મળે છે, એનાથી વનસ્પતિ ઉગે છે, એમાં સ્વાદ અને રસ આવે છે. આપણી પાચન ક્રિયામાં રહીને બધી ભગવાન પાચન ક્રિયાઓ ચલાવે છે. આપણા હૃદયમાં રહીને ભગવાન આપણે એને કે સર્ક્યુલેશન ચલાવે છે. હાર્ટનું મેઇન કામ શું હોય? બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ ચલાવવાનું. એ પણ ભગવાન થકી છે, કારણ કે ભગવાને કીધું હૃદયમાં હું રહેલું છું. આપણે કહીએ કે સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ, આપણી નર્વસ સિસ્ટમ જે છે તો એમાં પણ તો ભગવાનનો વાસ રહેલો છે. એટલે કે બધી ચીજમાં આપણું શરીર પણ છે ને ભગવાન થકી જ ચાલે છે. એટલા માટે ભગવાન એ કહે છે કે હું સર્વનું પાલન કરી રહ્યો છું. હવે પછી છેલ્લે ભગવાન આપણને બતાવે છે 19મા શ્લોકમાં, જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. એટલે કે બધા વેદોનો જ્ઞાતા થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જ એક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એના સમકક્ષ કોઈ નથી, એના સર્વોપરી પણ કોઈ નથી, અને કોઈ થવાનું પણ નથી. જે આ ચીજ જાણી જાય છે અને એને આ શરણાગતિ લે છે, એનું આશ્રય સ્થાન લે છે, એ ભગવાન કહે છે કે બધું જાણનારો છે. પછી એને ન તો વેદો જાણવાની જરૂર છે, ન તો કોઈ શાસ્ત્ર જાણવાની જરૂર છે, કાંઈ જાણવાની જરૂર નથી. ભગવાનની શરણાગતિને આશ્રય લઈ લીધું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે. ભગવાન હૃદયમાં બેઠેલા છે, એના ભક્તોને પણ બધું જ્ઞાન આપણને પ્રદાન કરે છે. એટલા માટે ભગવાન કહે છે, માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારે પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કારણ કે અલ્ટિમેટલી કરવાનું છે શું? આપણે ભગવાનની ભક્તિ જ કરવાની છે. તો એ જ ભગવાન અહીં આપણને બતાવે છે. એટલે કે ભાઈ પહેલા આપણને આપણો લક્ષ્ય બતાવ્યું કે ભાઈ એવા સ્થાનની ખોજ કરવાની છે કે જ્યાં ગયા પછી આપણે પાછું નહીં આવવાનું. અને એ સ્થાન ગોઈતા પછી ખબર પડ્યા પછી આપણે કેવી રીતે ત્યાં જવા માટે પ્રગતિ કરવાની છે, તો કે ભાઈ પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જઈને શરણાગતિ લઈને ભગવાનની ભક્તિમાં પરોવાઈ ગયા. એટલે કે આપણે પછી ભગવાન ઉપર છોડી દેવાનું છે. ભગવાન આપણી આંગળી પકડીને પોતાના ધામમાં આપણને લઈ જશે. કદાચ જન્મો જન્મ લાગી જશે પણ ભગવાન આપણો સાથ નહીં છોડે. ભગવાન આપણી આંગળી નહીં છોડે. તમારે ભગવાનની જવાબદારી છે પછી આપણને પોતાના ધામ સુધી પહોંચાડવાની. આ રીતે આપણો અહીંયા 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ પૂરો થાય છે. અધ્યાય બહુ નાનો હતો, ફક્ત 20 શ્લોક જ છે. એમાંથી અગત્યના શ્લોક લીધા આપણે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 પ્રભુપાદ કી જય. હરે હરે. પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરેજી દંડવત પ્રણામ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. એટેન્ડન્સ બધા ભરી દીધેલી હશે. સુરેશ પ્રભુજીએ 2 વાર કદાચ એટેન્ડન્સ લિંક મૂકેલી છે. બાકી છે પ્રભુજી, 1 મિનિટ. પ્રભુજી તો બાકી ભરી છે. દો પ્લીઝ બધા એટેન્ડન્સ. ઓકે, ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો આપણે. જી મયુરી માતાજી, આપનો હેન્ડ રેઝ છે, બોલો. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બોલો. આમાં હરે કૃષ્ણ. આમાં હું એવું કે આ જે ગ્રહો ને નક્ષત્ર છે એ ભગવાને જ, એ બધું જ ભગવાન છે, બધું બરોબર છે. તો એ આપણા કર્મ પ્રમાણે હલકા અને સ્ટ્રોંગ ને એ બધું આપણે કર્મ પ્રમાણે મળતું હોય ને, અને એને સ્ટ્રોંગ કરવા શું કરવાનું હોય? જય શ્રી કૃષ્ણ. ઓકે, તો માતાજી કદાચ મારા ખ્યાલથી તમે આપણી જન્મ કુંડળી એના સંદર્ભમાં તમારો પ્રશ્ન છે.
તો જો માતાજી આ નક્ષત્ર, તારા, ગ્રહો બધું છે, બધું ભગવાનની શક્તિ છે. અને જેમ કીધું એ પ્રમાણે બરાબર છે, આપણા પણ એક આપણી જન્મ કુંડળી હોય. આજે ભગવાનની પણ જન્મ કુંડળી હતી. આજે કહે ને કે યશોદા માતા અને રોહિણીએ પણ છે ને ભગવાનની અને બલરામજીની જન્મ કુંડળી બનાવી હતી અને દેખાડી હતી તમારે. એટલે કે ભગવાનની પણ હતી જન્મ કુંડળી, તો આપણી પણ જન્મ કુંડળી હોય. હવે રહ્યું વાત તમારે કે ભાઈ નબળો હોય, પાવરફુલ હોય, ગ્રહ હોય, એની આપણા ઉપર અસર થતી હોય, તો પહેલો પ્રશ્ન તો એ આપણને આવે કે સૌથી પહેલા આપણા ઉપર અસર કરતા હશે કે નહીં કરતા હશે? તો અસર જરૂર કરે છે. આજે જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ સમુદ્રમાં આપણે ઓલો આવે તમારે ભરતી અને ઓટ, એ શેના કારણે હોય છે? તો કે ચંદ્રના કારણે. તમારે એટલે દૂર ચંદ્ર રહીને જો આ પૃથ્વી ઉપર ધરતી અને ઓટ લાવી શકતું હોય તમારે, તો આપણા શરીર ઉપર શું કામ અસર ન કરે તમારે? એટલે કે ગ્રહોની પણ આપણા ઉપર અસર થાય છે, એ વાત એ પાકી તમારે. હવે તમારો બીજો જે મેઇન પ્રશ્ન છે કે ભાઈ ગ્રહો નબળા અથવા તો મજબૂત હોય તમારે, તો એને આપણે કેવી રીતે સુધારવા, અથવા એનો ઉપાય શું તમારે? તો જો હું જ્યોતિષ શાસ્ત્રના હિસાબે તમને નહીં કહું, કારણ કે મને ખબર બી નથી, મને જ્ઞાન બી નથી તમારે. પણ ઘણા લોકો એનો કંઈક ને કંઈક ઉપાય બતાવે છે કે તમારે આ પૂજા કરવાની, આ હવન કરવાનો, આ માળા કરવાની, આ વીંટી પહેરવાની, આ ગ્રહ પહેરવાની, બધું મને ખબર નથી. આઈ ડોન્ટ નો. પણ હું ખાલી એટલું જાણું છું કે ભાઈ કર્મની ગતિ એવી છે ને કે કર્મ દ્વારા છે ને તમે તમારું ભાગ્ય બદલી શકો છો. એટલા માટે કહેવાય પણ છે તમારે કે ભાઈ इन हाथों की लकीरों पर विश्वास मत करो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिनके हाथ नहीं होते. તમારે તો પછી તમારે છે ને તમારા કર્મ દ્વારા છે ને તમે બધું તમારું પલટી શકો છો. તમારા ગ્રહ નબળા હોય કે મજબૂત હોય એ વધારે ફરક નથી કરતા. તમારા કર્મ કેવા છે, તમારા ગુણોનો તમારા ઉપર પ્રભાવ કેવો છે, તમારી વિચાર શ્રેણી કેવી છે, એના દ્વારા તમે તમારું જીવનને પલટી શકો છો. મનુષ્ય જીવન આપણે કહે ને એટલા જ માટે બેધારી તલવાર કહેવાય છે. આ જીવનમાં તમે ભગવાનની પ્રાપ્તિ બી કરી શકો છો, અને આ જીવનને તમે નષ્ટ બી કરીને તમે નીચલી યોનિમાં બી જઈ શકો છો. એટલે જ ભગવાને આ અધ્યાયમાં આપણને શું કીધું કે ભૌતિક જગતમાં દરેક જીવ ચ્યુત છે તમારે, એટલે કે પતનશીલ છે. એટલે કે કર્મ જે છે એ જ તમારે આપણે કહે ને કે ભાઈ સૌથી વધારે પ્રાધાન્ય છે. કર્મ દ્વારા તમે તમારું ભવિષ્ય લખી શકો છો તમારે. એટલે કે છે ને કે માણસ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. બાકી કોઈ ગ્રહ કે નબળા ભારી બધું વાત બરાબર છે, ખોટું જરાય નથી, બધું છે સાચું જ તમારે. પણ એ બધું તમે પરિવર્તન લાવી શકો છો. એ કેવી રીતે? એ કીધું ને, તમે તમારા કર્મ દ્વારા કર્મ અથવા તો દ્વારા. તમારા ગુણોના પ્રભાવ હેઠળ તમારે. અને ત્રીજું છે તમારે ભગવાનની શરણાગતિ લઈને. આપણે સૌથી પહેલા શું છે ત્યારે કર્મને બહુ પ્રાધાન્ય આપીએ છીએ તમારે કે ભાઈ ચાલો સારા કર્મ કરો ને બધું કરો. પણ એની પાછળ જો આપણે કર્મ ત્રીજા અધ્યાયમાં જેમ ભગવાને બતાવ્યું ને, વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવાનું છે. આપણે નિસ્વાર્થ ભાવે કર્મ કરવાનું છે, નિષ્કામ કર્મ કરવાનું છે, અને ભગવાનને યાદ કરીને કર્મ કરવાનું છે. એવા બધા ભાવથી ને એવા પ્રકારથી જો આપણે કર્મ કરીએ ને, તો આપણે 100% એને કે 1000% તમારે પરિવર્તન આવે ને આવે જ તમારે. પછી ગ્રહનો તમારા ઉપર અસર ન રહે. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મહેશ પ્રભુજી કઈ ઉમેરવું છે? મારી ક્યાંય ભૂલ થતી હોય તો કહેજો. જીવરૂ માતાજી આપનો એડ્રેસ ના પ્રભુજી, ઉમેરવાનું નથી, પણ આપ પરમિશન આપો તો થોડું એક્સપિરિયન્સ શેર કરું. શ્યોર પાક્કું એકદમ. એટલે તમને કીધું મેં કે આ વખતે તમારો પ્રશ્ન ના હો, મને યોગદાન ઓછું દેખાણું છે, એટલે મેં તો તમને સામે ચાલી રહ્યું તમને કરું પ્રવૃત્તિ. પ્રભુજી, આપણે ક્લાસ જયારે ચાલતા હોય છે હમ ત્યારે જે પાર્ટિસિપન્ટ જોઈન્ટ નવા થતા હોય છે એમને માટે ખાસ તો કે જે દિવસે આજે ધારો કે આજનો દિવસ પૂરો થયો તો આજનો અધ્યાય વાંચી લેવો આપણે મૂળ સ્વરૂપે જે ગીતા છે આપણી એમાં, અને આવતીકાલનો પણ વાંચી લેવો. બે વસ્તુ વાંચવાથી શું થશે કે ક્લેરિટી વધારે આવશે. જયારે ક્લાસ ચાલુ હશે ત્યારે સમજણ વધારે પડશે એવું હું માનું છું. એટલે એક વખત હા, એટલે દરેક જો આપણા પાર્ટિસિપન્ટ છે ને એ આ ગીતા તો બધા પાસે હોય જ છે, તો આજનો અધ્યાય પૂરો છે એ વાંચી લેવાનો, અને આવતીકાલે જે આવવાનું છે એ પણ વાંચી લેવાનો. તો લિંક પણ મળી જાય અને ક્લાસ ભરતી વખતે સમજી શકાશે સારી રીતે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. સારી રીતે જે બધાને વિનંતી છે તમારે જે કીધું સલાહ સૂચન એકદમ બરોબર છે. પર્ટિક્યુલરલી જે નવા પાર્ટિસિપન્ટ છે એના માટે. પૂર્વી માતાજી આપનો એન્ડ ડેઝ હતો વચ્ચે, શું પૂછવા માંગો છો? પ્રભુજી
જીવત અને અચ્યુત વિશે થોડું જણાવતો. શું શેના માટે? અચ્યુત અને એ બેનો અચ્યુત તફાવત. ચ્યુત અને અચ્યુતનો. હા હા, હા ભગવાન કહે પ્રભુ. છે કે જીવના બે પ્રકાર છે, એટલે કે બે પ્રકારની આત્મા બતાવે છે તમારે. અને એક પ્રકાર બતાવે છે એમાં ચ્યુત એટલે કે પતનશીલ તરીકે, એટલે કે જે અપગ્રેડ પણ થઈ શકે અને ડાઉનગ્રેડ બી થઈ શકે, અથવા તો ફ્લેક્સિબલ તરીકે. અને એક બીજી બતાવે છે અચ્યુત તમારે. તો ભગવાન કહે છે કે આ ભૌતિક જગતમાં જ્યાં સુધી આત્મા રહેલી છે તમારે, એટલે કે જે આત્મા હજી સુધી ભગવાનના ધામ સુધી પહોંચી નથી તમારે, એને ભગવાન ચ્યુત તરીકે હા વર્ણવે છે. એ કહે છે કે જો એના સારા હા કર્મો ને બધું હશે તો કદાચ પુણ્ય કર્મો ને બધું કર્યું હશે તો કદાચ ઉચ્ચતર ગ્રહ પણ મેળવી શકે. પણ જો એની મનોદશા ખરાબ હા હશે, ખરાબ કર્મો હશે અને તમોગુણનો પ્રભાવ વધારે હશે તો એ તમારે નીચલી યોનિમાં બી જઈ શકે, એટલે કે એને પતનશીલ તરીકે બતાવે છે. પણ બીજી પ્રકારનો જે હા ભગવાન બતાવે છે અચ્યુત તરીકે, એટલે કે જે આત્મા જે છે આ ભૌતિક દુનિયામાંથી છૂટી ગઈ છે તમારે, ત્રિગુણી માયાને પાર હા કરી ગઈ છે, ગુણાતીત થઈ ગઈ છે અને ભગવાનના ધામ સુધી પહોંચી ગઈ છે તમારે. અને એ ભગવાન કહે છે કે અચ્યુત છે, એટલે કે ફરીથી પાછી તમારે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના 84 લાખ યોનિમાં પોતે ફસાતી નથી. એ રીતે ભગવાન હવે જીવાત્માના બે વર્ગીકરણ અથવા તો બે આપણને પ્રકાર બતાવે છે. ઓકે પ્રભુજી. દંડવત. ચાલો બીજા કોઈના કોઈ પ્રશ્ન? ઓકે, તો ચાલો આજે આપણે વિરામ લઈએ. કાલે આપણે ફરીથી મળશું. કાલે આપણે 16મો અધ્યાય લેવાનો છે આપણે, દૈવાસુર સંપદ વિભાગ્યો. અને જે પ્રમાણે જો મહેશ પ્રભુજીએ કીધું, આજે હવે ક્લાસ પતી ગયો છે તો આખો દિવસ છે આપણી પાસે. તમે એમ કરી શકો, સવારના ક્લાસ પતી ગયો તો તમારે બપોરના કે સાંજના સમયે તમે આજનો અધ્યાય વાંચી લ્યો, રાતના સૂતા પહેલા તમે આવતીકાલનો 16મો અધ્યાય વાંચી લ્યો, કે જેથી કરીને 16મો અધ્યાય તાજો રહીએ તો ફરીથી પાછું તમારે આવતીકાલનો અધ્યાય જે આપણે લેવાના છે એમાં તમારે સમજણપૂર્વક આપણે આગળ વધી શકીએ કે ભાઈ કાંઈ મિસ આઉટ નથી થતું ને કંઈ પ્રશ્નો માટે બી તૈયારી આપણે કરી શકીએ કે આ ચીજ મારે સમજવી છે. બહુ સારું સલાહ સૂચન આપેલું છે મહેશ પ્રભુજીએ. તો પર્ટિક્યુલર નવા પાર્ટિસિપન્ટને બધાને વિનંતી કે આવી રીતે 2 અધ્યાયનું તમે પઠન કરો. ક્યારેક ક્યારેક શું છે અધ્યાય બહુ મોટા હોય છે તમારે, તો હોઈ શકે ન થઈ શકે તો એટલીસ્ટ નેક્સ્ટ ક્લાસમાં જવાનું છે એ વાંચી લ્યો તમારે. પણ આ 15 અને 16 બંને અધ્યાયમાં બહુ નાના છે. 16મા અધ્યાય આવતીકાલે 24 શ્લોક જ છે આપણે, આજના અધ્યાયમાં 20 શ્લોક છે. 20 અને 24 44 શ્લોક થયા તમારે. મેક્સિમમ કદાચ બંને મળીને 50 પાના હશે. 50 પાના એટલે કે તમારે લગભગ સમજી લો ને 150 મિનિટ જેવી લાગે. 3 પાના 1 મિનિટ જેટલું લાગે. 150 મિનિટ એટલે કે તમારે કેટલી 2.5 કલાક લાગે, 2.5 થી 3 કલાક જેવો સમય લાગે. 1 કલાક કરીને 3 સમય કાઢી લ્યો તમારે, વાંચી લ્યો તમારે, સારું રહેશે. એ પ્રમાણે પ્રભુજી એક આપણે પ્રશ્ન છે. જી જલ્પા માતાજી બોલો. હા, આપણે 6 વાગ્યા પછી ગીતાજી કદાચ વાંચન ના કરી શકાય એવું સાંભળવામાં આવ્યું છે, તો સાચી વાત છે? ના સાંજના 6 માતાજી, વાગ્યા પછી? ના માતાજી, એવો તો કોઈ એટલે મેં આજે પહેલી વાર એમ સાંભળ્યું. નહીં, આપણા પોત એમ શું કહેવામાં આવે છે કે આ યુદ્ધ જે 6 વાગ્યા સુધી એમ કે આની અંદર જે યુદ્ધનું જ આખું કમ્પ્લીટલી બતાવેલું છે, બરાબર? કે 6 વાગ્યા પછી એમ કે ના વાંચીએ તો સારું એમ કહેવામાં આવે છે. માતાજી, ભગવદ્ ગીતામાં તો હજી યુદ્ધ શરૂ જ નથી થયું તમારે. યુદ્ધ શરૂ થયા હા પહેલા તો ભગવાને ભગવદ્ ગીતા બતાવી છે, તો ક્યાંથી માં હા યુદ્ધનું બધું આવ્યું તમારે? હા, એટલે એ વાત એટલા જ આ મારો પ્રશ્ન હતો કે મને જે સાંભળવામાં આવી છે તો કે આ રીતના 6 વાગ્યા પછી. ના માતાજી, એવું કોઈ નથી તમારે. આ તો મેં પણ પહેલી વાર સાંભળ્યું. ઇવન આપણા પોતાના અત્યારે રાતના 8 વાગ્યાના ક્લાસ ચાલે છે ભગવદ્ ગીતાના ને એના, એટલે બરાબર બરાબર. એવો કોઈ નિયમ નથી માતાજી. હા, આ મારો પ્રશ્ન હતો એટલે મેં તમને હા, પૂછી લીધું. ના ના માતાજી, હરે ધન્યવાદ કૃષ્ણ. પ્રશ્ન પૂછવા બદલ. બાકી બધા લોકોની ક્લેરિફિકેશન થઈ ગયું. સારું કર્યું તમે પૂછી લીધું. એટલે માતાજી હરે કદાચ કૃષ્ણ. પેલું મહાભારતના નિયમો હતા ને કે 6 વાગે સાંજ પડે પછી યુદ્ધ નહીં કરવાનું, એ કદાચ હા 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 હા, બરાબર બરાબર. હા, બરાબર, એ વાત પણ સાચી છે. હા, એ પણ માતાજી કીધું જ્યાં સુધી ભીષ્મ પિતામહ હતા ને ત્યાં સુધી જે નિયમનું પાલન થયું હતું, એના પછી નિયમોનું પાલન નહોતું થયું. ઘણા બધા નિયમો પહેલા હતા તમારે, બધા નિયમોનું ઉલ્લંઘન થયેલું છે મહાભારતના યુદ્ધમાં. એકચ્યુઅલી મહાભારત એક એવો ગ્રંથ છે ને તમારે કે બધા નિયમોનું એમાં તમારે ઉલ્લંઘન થયેલું છે, આપણે કહી શકીએ. જસ્ટ એક દાખલા તરીકે તમને કહું, યુધિષ્ઠિર આપણે ધર્મરાજ તરીકેનું પ્રતીક છે તમારે. હવે ધર્મરાજ તરીકે કોઈ તમારે ધર્મનું કેટલું પાલન કરતા હોય તમારે. હવે એમણે પણ શું કર્યું તમારે કે જુઠ્ઠું રહીમાં અને જુઠ્ઠુંમાં એટલી હદ સુધી ગયા હતા કે એમણે પોતાની પત્નીને પણ દાવ પર મૂકી દીધો. આપણે તો ધર્મનું ઉલ્લંઘન જ થયું ને, ધર્મરાજ થઈને પણ એને ધર્મનું ઉલ્લંઘન કર્યું તમારે. એટલે કે એને રામાયણમાં આપણે રામાયણ અને મહાભારતમાં છે ને એ તફાવત છે.
રામાયણમાં બધી ચીજ છે ને શું આપણે કરવાની છે ને એ બધી બતાવેલી છે, અને મહાભારતમાં છે ને શું ચીજ નથી કરવાની ને એ બતાવેલી છે. આપણને કહીએ ને તો આજે કે ભાઈ બંને ચીજમાં બધી સારી જ છે. જો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય ને તો બંને ચીજ જાણવી જરૂરી છે. રામાયણમાં આપણને બતાવ્યું કે ભાઈ પતિવ્રતા થવું જોઈએ, આપણે એક પત્નીનો ધર્મ પાલન કરવો જોઈએ, આપણે કહે ને કે ભાઈ બાકી બધી ચીજોને આપણે સારી રીતે આ પિતાનો પણ આપણે આજ્ઞાકારી થવું જોઈએ, બધું આપણે એ પ્રમાણે જાણ્યા. ત્યારે મહાભારતમાં પણ એ જ આપણને મળ્યું જ્ઞાન કે ભાઈ મહાભારતમાં આપણે શું નથી કરવાનું, કે ભાઈ ખાલી રાજ્ય અને મારું મારું કરીને આપણે દોડવાનું નથી તમારે. તો એ બધી ચીજોને આપણે કહે ને કે મહાભારત જેવી આપણે એમાં બધું આપણે દુર્યોધન કુપાત્ર હતો તમારે, કે જેને આપણે બહુ જ ખરાબ પાત્ર તરીકે ચિત્રો છે તમારે. પણ એટલું જાણીને આપણને ખબર આશ્ચર્ય એવી થાય કે જ્યારે દુર્યોધનનું પણ મૃત્યુ થાય છે ને ત્યારે ઉપરથી પુષ્પવૃષ્ટિ થાય છે. વિચારો શું કામે થયું હશે તમારે. અને એ જ આપણે રામાયણમાં પણ એવું છે તમારે. રામાયણમાં આપણે બધા કહે ને કે અયોધ્યામાં બધા તમારે બહુ સારા માણસોને હતા, બધા તમારે ધર્મનું પાલન ને બધું કરતા, પણ એ જ રામાયણમાં એ જ અયોધ્યામાં કૈકેયી પણ હતી ને મંથરા પણ હતી. એટલે કે કોઈ ચીજ સંપૂર્ણ નથી હોતી, બધી ચીજમાં કંઈક ને કંઈક હોય છે તમારે. પણ આપણે શું છે સારી ચીજ કેચ કરવાની હોય છે. તો રામાયણ આપણને શીખવે છે કે શું કરવાનું, અને મહાભારત શીખવે છે આપણે શું નહીં કરવાનું. બસ. ઓકે, સારો પ્રશ્ન હતો. પણ તો ચાલો આજે આપણે વિદાય લઈએ. આપણે કાલે મળશું. આપણે હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.